લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે એડેપ્ટેડ વ્હીકલ એટલે કે ઇનવેલિડ કેરેજ જે પહેલાં કહેવાતું હતું તે નવા સુધારા મુજબ કહેવાય છે એડેપ્ટેડ વ્હીકલ. અને એવું વ્હીકલ કે જે ડિસેબિલિટીવાળા પર્સન માટે સ્પેશિયલી કન્સ્ટ્રક્ટ થયેલું હોય તેનું લાઇસન્સ ઓથોરિટી આપી શકે છે જો ઓથોરિટી સેટિસ્ફાઈ થાય કે એડેપ્ટેડ વ્હીકલ ચલાવવા માટે એ માણસ કેપેબલ છે તો એનું લાઇસન્સ આપી શકે છે. હવે આ બીજી જે બધું વસ્તુ છે તે કશું કંઈ કામનું નથી, જેટલું ઇમ્પોર્ટન્ટ છે તેટલું મેં ટીક કર્યું છે તે જ આપણે જોઈશું અહીં. Any learner's license for the driving a motorcycle in force immediately before the commencement of this act. After such commencement, deemed to be effective for driving a motorcycle with or without gear. હવે આ સેન્ટેન્સમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમને મોટરસાઇકલનું લર્નિંગ લાઇસન્સ અથવા કે ફાઇનલ લાઇસન્સ આપવામાં આવે તો એ લાઇસન્સ તમને વેલિડ કરે છે મોટરસાઇકલ વિથ ગિયર અને વિધાઉટ ગિયર, આ બંને મોટરસાઇકલ ચલાવવા માટે તમને વેલિડ કરે છે. હવે ગ્રાન્ટ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ જોઈએ તો જે પર્સન ડિસ્ક્વોલિફાય નહીં થયો હોય હોલ્ડિંગ ઓબ્ટેનિંગ અ ડ્રાઇવિંગ લાઇસન્સ, એટલે કે જે પણ પર્સન ડિસ્ક્વોલિફાય નહીં થયો હોય લાઇસન્સ મેળવવા માટે તો તે શું કરી શકે છે, તે લાઇસન્સ મેળવવા માટે કોઈ પણ ઓથોરિટી હોય સ્ટેટમાં તો તેની પાસે જઈ શકે છે. કઈ જગ્યાએ લાઇસન્સ મેળવવા માટે જઈ શકે છે તો જ્યાં એ જનરલી રહેતો હોય પોતે, અથવા જ્યાં એનો બિઝનેસ ચાલતો હોય, અથવા જે ડ્રાઇવિંગ સ્કૂલમાં એ પોતે શીખવા જવાનો હોય તો આટલી જગ્યાએ એ પોતે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એપ્લાય કરી શકે છે. હવે ડેટ ઓફ એક્સપાયરીની વાત કરીએ. લાઇસન્સ માટે ડેટ ઓફ એક્સપાયરી ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્સ માટે. તો ડેટ ઓફ એક્સપાયરી ઓફ ડેટ લાઇસન્સ એન્ડ ડેટ ઓફ એપ્લિકેશન ડઝ નોટ એક્સીડ 5 years. જો એપ્લિકન્ટ પ્રીવિયસલી ડ્રાઇવિંગ લાઇસન્સ હોલ્ડ કરતો હોય અને જો એ પીરિયડ બિટવીન ધ ડેટ ઓફ એક્સપાયરી ઓફ ડેટ લાઇસન્સ and date of application does not exceed 5 years, provided that no such test shall be necessary where the applicant produce proof. બરાબર, અહીં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની ટેસ્ટ જરૂરી નથી જો એપ્લિકેશન અથવા એપ્લિકન્ટ એવું પ્રૂફ આપે કે એ પોતે અગાઉથી કોઈ પણ પ્રકારનું લાઇસન્સ હોલ્ડ કરે છે અને એ લાઇસન્સ એક્સપાયર થયા અને એપ્લિકેશન આપી એ વચ્ચેનો સમયગાળો 5 યરથી વધારે નથી તો આવા સમયે કોઈપણ પ્રકારની ટેસ્ટ તેણે આપવાની રહેતી નથી. If the applicant is not suffering from any disability which is likely to cause the driving by him the source of danger to the public, and the licensing authority may for that purpose require applicant to produce a medical certificate in the same form. જો એપ્લિકન્ટ કોઈપણ પ્રકારની ડિસેબિલિટીથી પીડાતો નહીં હોય અને તો પણ જો લાઇસન્સિંગ ઓથોરિટીને એવું લાગે કે આ માણસમાં કંઈ ખામી છે અથવા એ માણસ જો વ્હીકલ ચલાવશે તો પબ્લિક માટે ડેન્જર થઈ શકે છે તો લાઇસન્સિંગ ઓથોરિટી તમારામાં ડિસેબિલિટી નહીં હોવા છતાં પણ મેડિકલ સર્ટિફિકેટ તમારી પાસે માંગી શકે છે. હવે જો એપ્લિકન્ટ ડઝ નોટ પાસ ધ ટેસ્ટ, એટલે જો ટેસ્ટ પાસ કરી નહીં શકે તો એને ફરીથી ટેસ્ટ આપવા માટે 7 દિવસ પછી આવવા માટે કહેવામાં આવે છે. હવે એપ્લિકન્ટ ડઝ નોટ પાસ ધ ટેસ્ટ ઇવન આફ્ટર ધ 3 appearance, એટલે 3 વખત એ ટેસ્ટ આપે છે એપ્લિકન્ટ તો પણ એ પાસ નથી થતો તો he shall not be qualified to reappear for such test before the expiry of the period of 60 days. તો જો 3 વખત એ ટેસ્ટ આપે અને ફેલ થાય તો ફરીથી રીઅપિયર થવા માટે તેને 60 ડેઝનો ટાઈમ આપવામાં આવે છે, એટલે કે 60 ડેઝ પછી જ તે રીઅપિયર થઈ શકે છે ટેસ્ટ આપવા માટે. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એણે ડ્રાઈવર રિફ્રેશર ટ્રેનિંગ કોર્સ જે છે તે ફરીથી કમ્પ્લીટ કરવાનો રહેશે.
બરાબર. એ ડ્રાઈવર રિફ્રેશન ટ્રેનિંગ કોર્સ કમ્પ્લીટ કરશે પછી તે ટેસ્ટ માટે રીઅપિયર થઈ શકે છે. 3 વખત રીઅપિયર થઈ શકે છે સ્ટાર્ટિંગમાં 7 દિવસના અંતરે. જો એમાં પણ ફેલ થાય તો 60 દિવસ પછી રીઅપિયર થવાનું રહેશે અને 60 દિવસ પછી રીઅપિયર થવા માટે એણે ડ્રાઈવર રિફ્રેશર ટ્રેનિંગ કોર્સ પણ ફરીથી કમ્પ્લીટ કરવાનો રહેશે. હવે આપણે આગળ જોઈએ તેમાં અહીં પણ એ જ કહેવામાં આવે છે કે જો જે પણ એપ્લિકન્ટ છે એ જો વ્હીકલની ટેસ્ટ આપે અને વ્હીકલની ટેસ્ટ એણે જો મોટરસાઇકલ વિથ ગિયરની સાથે આપેલી હોય તો એ ટેસ્ટ મોટરસાઇકલ ઓફ વિધાઉટ ગિયર માટે પણ વેલિડ ગણાશે. એટલે એવું માની લેવામાં આવશે કે મોટરસાઇકલ વિથ ગિયર જો એને આવડે છે તો મોટરસાઇકલ વિધાઉટ ગિયર પણ એ પાસ થઈ ગયો. હવે અહીં આપણે જોઈએ તો લાઇસન્સિંગ ઓથોરિટી શેલ નોટ ઇસ્યુ અ ન્યૂ ડ્રાઇવિંગ લાઇસન્સ ટુ ધ એપ્લિકન્ટ. એટલે ઘણીવાર એવું થતું હોય કે તમારું જૂનું લાઇસન્સ ખોવાઈ જાય તો લાઇસન્સિંગ ઓથોરિટી તમને નવું લાઇસન્સ નહીં આપશે. ઇફ હી હેડ પ્રિવિયસલી હેલ્ડ અ ડ્રાઇવિંગ લાઇસન્સ મીન્સ કે તમારી પાસે અગાઉ કોઈ લાઇસન્સ હોય તો તે તમને નવું લાઇસન્સ નહીં કાઢી આપશે. જો કે છતાં ઇટ ઇઝ સેટિસ્ફાઈડ ડેટ દેર ઇઝ અ ગુડ એન્ડ સફિશિયન્ટ રીઝન ફોર his inability to obtain a duplicate copy of his former license. બરાબર. જો તમારી પાસે પ્રિવિયસલી કોઈ પણ લાઇસન્સ હોય તો લાઇસન્સિંગ ઓથોરિટી તમને નવું લાઇસન્સ નહીં આપશે. પરંતુ જો તમારી પાસે ગુડ સફિશિયન્ટ રીઝન હોય કે મારી પાસે નવું લાઇસન્સ નથી તો તે સમયે તેઓ તમને ડુપ્લિકેટ કોપી કાઢી આપશે. If the licensing authority satisfied after the given applicant opportunity of being heard that he is a habitual criminal or a habitual drunkard, he is a habitual addicted to the narcotic drug. જો આ બધી કન્ડિશન્સ હોય તો તે સમયે તમને લાઇસન્સિંગ ઓથોરિટી લાઇસન્સ આપવાની ના પાડી દેશે. ઓર્ડર ધ રિફ્યુઝિંગ ટુ ધ લાઇસન્સ ટુ ઇસ્યુ અ ડ્રાઇવિંગ લાઇસન્સ. એટલે તમને લાઇસન્સ આપવાની ના પાડી દેશે જો તમે નાર્કોટિક ડ્રગના એડિક્ટેડ હોય, જો તમે ક્રિમિનલ હોય, પછી ડ્રંકાર્ડિયો હોય, બરાબર, તો તે સમયે તમને લાઇસન્સ આપવાની ના પાડી દેશે. સેક્શન 10 છે તેમાં ફોર્મ એન્ડ કન્ટેન્ટ્સ ઓફ ધ લાઇસન્સ ટુ ડ્રાઈવ. Every learner's license and driving license except a driving license issued under section 18 shall be in the forms contains such information may be prescribed by the central government. હવે તમને જે પણ લાઇસન્સ આપવામાં આવે છે તો લાઇસન્સની અંદર શું શું મેન્શન હશે તો તે બધું સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે. લર્નર્સ લાઇસન્સ ઓર ધ ડ્રાઇવિંગ લાઇસન્સમાં નીચેની બધી વસ્તુઓ અથવા express as a entitling the holder to drive a motor vehicle of one or more of the following case namely means કે લાઇસન્સની અંદર નીચેનામાંથી કેટલા વ્હીકલે ચલાવવા માટે કેપેબલ છે તે મેન્શન કરવાનું રહેશે. જેમ કે મોટરસાઇકલ વિધાઉટ ગિયર, મોટરસાઇકલ વિથ ગિયર, એડેપ્ટેડ વ્હીકલ, લાઇટ મોટર વ્હીકલ, ટ્રાન્સપોર્ટ વ્હીકલ, રોડ રોલર, મોટર વ્હીકલ ઓફ ધ સ્પેસિફાઈડ ડિસ્ક્રિપ્શન. બરાબર. આ બધી વસ્તુઓ મેન્શન કરવાની રહેશે લાઇસન્સની અંદર. હવે એડિશન ટુ ધ ડ્રાઇવિંગ લાઇસન્સ. હવે એડિશન ટુ ધ ડ્રાઇવિંગ લાઇસન્સ મીન્સ કે તમારી પાસે મોટરસાઇકલ વિધાઉટ ગિયરનું લાઇસન્સ છે અથવા મોટરસાઇકલ વિથ ગિયરનું તમારી પાસે લાઇસન્સ છે. હવે તમે ટ્રાન્સપોર્ટનું લાઇસન્સ તમે કરાવવા જવાના છો તો તેને કહેવાય તમારા લાઇસન્સની અંદર એડિશન ઓફ ધ ડ્રાઇવિંગ લાઇસન્સ. હવે એના માટે તમે કોઈ પણ લાઇસન્સિંગ ઓથોરિટી ઇન ધ સ્ટેટ પાસે તમે જઈ શકો છો કે જ્યાં તમે રહેતા હો, જ્યાં તમારો બિઝનેસ ચાલતો હોય, બરાબર. અને તમારે કોઈ પણ ક્લાસનું વ્હીકલ ચલાવવા માટે તમે એપ્લાય કરી શકો છો. સેક્શન 12 જોઈએ તો લાઇસન્સિંગ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્કૂલ ઓર એસ્ટાબ્લિશમેન્ટ ફોર ઇમ્પાર્ટિંગ ઇન્સ્ટ્રક્શન. સેક્શન 12 તમને આપણે જે ડ્રાઇવિંગ સ્કૂલ્સ હોય છે તો તેના માટેના કેટલીક ગાઈડલાઇન્સ તમને આપેલી છે આ સેક્શનની અંદર. તો એના માટે ઘણી બધી ગાઈડલાઇન્સ છે એ તમે જોઈ શકો છો અહીં કે શું શું હોવું જોઈએ, કેટલા એપરેટસ હોવા જોઈએ, કેટલા ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ.
પછી જે પણ શીખવે તેની ક્વોલિફિકેશન્સ કેટલી હોવી જોઈએ, પછી મેન્ટેનન્સ ઓફ રેકોર્ડ્સ એટલે કેટલા જણ આવ્યા શીખવા માટે, કેટલા જણ શીખીને બહાર ગયા. આ દરેક વસ્તુઓ જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન એ જે ડ્રાઇવિંગ સ્કૂલ છે તેણે ફોલો કરવાની હોય છે. હવે સેક્શન 13 જે છે તે એક્સટેન્ટ ઓફ ઇફેક્ટિવનેસ ઓફ લાઇસન્સ ટુ ડ્રાઈવ ધ મોટર વ્હીકલ્સ, એટલે તમારું જે લાઇસન્સ છે મોટર વ્હીકલ ચલાવવા માટેનું તેની ઇફેક્ટિવનેસ કેટલી. તો તમારું લર્નર્સ લાઇસન્સ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ હોય છે તેની ઇફેક્ટિવનેસ એટલે ઇફેક્ટિવ થ્રુ આઉટ ધ ઇન્ડિયા, આખા ઇન્ડિયાની અંદર એ જે લાઇસન્સ છે એ તમારું ઇફેક્ટિવ હોય છે એટલે કે વેલિડ ગણાશે આખા ઇન્ડિયામાં. હવે કરન્સી ઓફ લાઇસન્સ ટુ ડ્રાઈવ ધ મોટર વ્હીકલ્સ, જે લાઇસન્સ છે એ લર્નર્સ લાઇસન્સ જે 1988 એક્ટ છે તેની અંદર ઇસ્યુ થયેલું હોય તો એ ઇફેક્ટિવ ફોર ધ પીરિયડ ઓફ 6 મંથ. લર્નર લાઇસન્સ જે છે તે 6 મહિના માટે ઇફેક્ટિવ હશે. લર્નર લાઇસન્સ કેટલા માટે? 6 મંથ માટે ઇફેક્ટિવ હશે ફ્રોમ ધ ડેટ ઓફ ઇસ્યુ ઓફ ધ લાઇસન્સ. ઇન કેસ ઓફ લાઇસન્સ ટુ ડ્રાઈવ અ ટ્રાન્સપોર્ટ વ્હીકલ, ટ્રાન્સપોર્ટ વ્હીકલનું જે લાઇસન્સ છે તે ઇફેક્ટિવ ફોર ધ પીરિયડ ઓફ 5 years. આ બધું યાદ રાખજો. પહેલાં આ 3 વર્ષ હતું, હવે આને 5 વર્ષ કરી દીધું છે, બરાબર. ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાઇસન્સ છે તે 5 વર્ષ માટે ઇફેક્ટિવ છે. લર્નર લાઇસન્સ જે છે તે 6 મંથ માટે ઇફેક્ટિવ છે. બીજું એક આવે છે તો એવા વ્હીકલ કે જે ડેન્જરસ ગુડ્સને કેરી કરે છે, બરાબર, ડેન્જરસ હજાર્ડસ નેચરવાળા ગુડ્સને કેરી કરે છે, તેમનું લાઇસન્સ 3 વર્ષ માટે ઇફેક્ટિવ હોય છે. 3 વર્ષ પછી ફરીથી લાઇસન્સ મેળવવું પડે છે. હવે માણસ એટલે કે પર્સન્સનું જે લાઇસન્સ છે તે કેટલા વર્ષ માટે વેલિડ હોય છે? તો કે જો માણસે 30 વર્ષ પહેલાં લાઇસન્સ મેળવ્યું હોય, મીન્સ કે તેમણે 30 વર્ષની ઉંમર થાય તે પહેલાં જો લાઇસન્સ મેળવ્યું હોય તો લાઇસન્સ ઇફેક્ટિવ અપ ટુ ધ એજ ઓફ 40, બરાબર. 40 વર્ષના થાય ત્યાં સુધી તમારું લાઇસન્સની વેલિડિટી હશે જો 30 વર્ષ પહેલાં તમે લાઇસન્સ મેળવ્યું હોય તો. હવે 30 વર્ષના થઈ ગયા હોય અથવા તો 30 વર્ષથી 50 વર્ષની વચ્ચેની ઉંમરમાં તમે લાઇસન્સ મેળવ્યું હોય તો તે લાઇસન્સ તમારું 10 વર્ષ સુધીના સમયગાળા માટે વેલિડ ગણાશે, બરાબર. 30થી 50 વર્ષની વચ્ચે જો તમે લાઇસન્સ કઢાવ્યું હોય તો તમારું 10 વર્ષના સમયગાળા માટે વેલિડ ગણાશે. જો 35 વર્ષે તમે લાઇસન્સ મેળવ્યું તો 45 વર્ષના થાવ તમે ત્યાં સુધી તમારું લાઇસન્સ વેલિડ ગણાશે. જો 40 વર્ષે લાઇસન્સ મેળવ્યું તો 50 વર્ષના થાવ ત્યાં સુધી તમારું લાઇસન્સ વેલિડ ગણાશે. 45 અથવા 50 વર્ષ પછી ફરીથી તમારે લાઇસન્સ રિન્યૂ કરાવવું પડશે. હવે જો 50 યરના થઈ ગયા છે પરંતુ 55 યર્સના નથી થયા, મીન્સ કે 50થી 55 વર્ષની વચ્ચે જો તમે લાઇસન્સ કઢાવો અથવા લાઇસન્સ રિન્યૂ કરાવો તો તમે 60 વર્ષના થાવ ત્યાં સુધી તમારું લાઇસન્સ વેલિડ ગણાશે, બરાબર. 30 વર્ષની નીચે તમે લાઇસન્સ કઢાવો, લાઇસન્સ રિન્યૂ કરાવો તો તમે 40 વર્ષના થાવ ત્યાં સુધી વેલિડ. 30થી 50 વર્ષની વચ્ચે જો તમે લાઇસન્સ કઢાવો તો તમારે 10 વર્ષના સમયગાળા માટે તમારું લાઇસન્સ વેલિડ. પછી જો 50થી 55 વર્ષની વચ્ચે તમે લાઇસન્સ કરાવો તો 60 વર્ષના થાવ ત્યાં સુધી તમારું લાઇસન્સ વેલિડ. 60 વર્ષ પછી જો તમે લાઇસન્સ કઢાવો અથવા લાઇસન્સ રિન્યૂ કરાવો તો તમારું લાઇસન્સ વેલિડ રહેશે 5 વર્ષના સમયગાળા માટે. 5 વર્ષના સમયગાળા પછી તમારે ફરીથી પોતાનું લાઇસન્સ રિન્યૂ કરાવવું પડશે. મીન્સ કે 65 વર્ષના થઈ ગયા, 65 વર્ષે તમે લાઇસન્સ કરાવ્યું તો 70 વર્ષ સુધી, 70 વર્ષે તમે લાઇસન્સ રિન્યૂ કરાવ્યું તો 75 વર્ષ સુધી, અને 5 વર્ષના સમયગાળા માટે લાઇસન્સ રિન્યૂ થતું હોય. રિન્યુઅલ્સ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ, બરાબર. તો તમારે રિન્યૂ કરવા માટે એપ્લિકેશન આપવાની હોય છે, બરાબર. એપ્લિકેશન ફોર ધ રિન્યુઅલ્સ ઓફ લાઇસન્સ ઇઝ મેડ આઇધર 1 year પ્રાયર ટુ ધ ડેટ ઓફ એક્સપાયરી ઓર વિધિન 1 year. એટલે લાઇસન્સના રિન્યુઅલ માટે તમે 1 વર્ષ પહેલાં, લાઇસન્સ એક્સપાયર થવાનું છે તેના 1 વર્ષ પહેલાં એપ્લિકેશન આપી શકો છો, અથવા 1 વર્ષ પહેલાં અથવા 1 વર્ષથી તમારું એક્સપાયરી ડેટ જે છે તેના 1 વર્ષ પહેલાંના સમયગાળામાં તમે આપી શકો છો.
અને જે તમારું લાઇસન્સ રિન્યૂ થશે તે તમારી ડેટ ઓફ રિન્યુઅલ્સ જે દિવસે હશે તે દિવસથી તમારું લાઇસન્સ રિન્યૂ થશે. Provided further that where the application is made renewal of license drive transport vehicle or where any other case applicant attain the age of 40 years. ઓકે, આ એક ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ડ્રાઈવ કરવા માટેનું જો લાઇસન્સ કઢાવવા જાઓ અથવા બીજા કોઈ પણ વ્હીકલનું લાઇસન્સનું રિન્યૂ કરાવવા જાઓ અથવા લાઇસન્સ કરાવવા જાઓ અને તમારી ઉંમર 40 વર્ષ થઈ ચૂકી હોય, ટ્રાન્સપોર્ટ વ્હીકલ અથવા તમારી ઉંમર 40 વર્ષ થઈ ગઈ હોય તો તમારે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત આપવું પડશે. બરાબર, તમારી એપ્લિકેશન સાથે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત આપવાનું રહેશે. કોઈ પણ વ્હીકલનું લાઇસન્સ કઢાવવાનું હોય અથવા રિન્યૂ કરાવવાનું હોય, તમારી ઉંમર 40 વર્ષ થઈ ગઈ હોય તો તમારે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત આપવાનું. ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાનું લાઇસન્સ મેળવવાનું હોય તો તમારે મેડિકલ સર્ટિફિકેટ આપવાનું જ છે. બરાબર, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આવી શકે છે. હવે એક વસ્તુ બીજું એક ઇમ્પોર્ટન્ટ છે કે એપ્લિકેશન રિન્યુઅલ માટેની જે છે એ પ્રીવિયસ ટુ ઓર નોટ મોર દેન 1 year આફ્ટર ધ ડેટ ઓફ ઇટ્સ એક્સપાયરી. એટલે કે તમારું એક્સપાયર થવાનું છે તેના 1 વર્ષ પહેલાં અથવા 1 વર્ષ પછી તેના માટેની જે ફીસ હોય છે તે અલગ ફીસ હોય છે રિન્યુઅલ માટેની. જ્યારે 1 વર્ષ પછી આફ્ટર ધ ડેટ ઓફ એક્સપાયરી, 1 વર્ષ પછી ડેટ ઓફ એક્સપાયરીની 1 વર્ષ પછી જો તમે એપ્લિકેશન આપો તો તેની ફીસ કંઈક અલગ જ હોય છે. મીન્સ કે આ બંને ફીસ અલગ હોય છે. એપ્લિકેશન ઇઝ મેડ મોર દેન 1 year આફ્ટર ધ ડ્રાઇવિંગ લાઇસન્સ. હવે બીજું એક ઇમ્પોર્ટન્ટ એવું છે કે જો તમે મોર દેન 1 year આફ્ટર ધ ડ્રાઇવિંગ લાઇસન્સ હેઝ બીન એક્સપાયર્ડ, એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થયાના 1 year પછી અથવા 1 કરતાં વધારે વર્ષ પછી જો તમે એપ્લિકેશન આપો રિન્યુઅલ માટેની તો તમારી જે ઓથોરિટી છે તે રિફ્યુઝ કરી શકે છે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરવા માટે. જો તે એપ્લિકન્ટ અંડરગો and passes to its satisfaction the test of competence to drive that vehicle. મીન્સ કે 1 વર્ષ પછી જો તમે એપ્લિકેશન આપશો, 1 અથવા વધારે વર્ષ પછી એક્સપાયર થઈ ગયાના, તો ઓથોરિટી જે છે તે તમારી ચકાસણી કરશે અને તે ચકાસણીમાં તમે પાસ થશો કે તમે મોટર વ્હીકલ ચલાવવા માટે સક્ષમ છો તો જ એ તમને ડ્રાઇવિંગ લાઇસન્સ ફરીથી રિન્યૂ કરી આપશે. હવે ઓર્ડર રિફ્યુઝિંગ ઓર રિવોકિંગ ડ્રાઇવિંગ લાઇસન્સીસ એન્ડ અપીલ્સ ધેર ફોર્મ. તો ગિવિંગ ધ રીઝન ઇન ધ રાઇટિંગ ફોર સચ રિફ્યુઝલ ઓર ધ રિવોકેશન. હવે આગળ મેં કીધું તેમ તમને કે જો ઓથોરિટી છે એ ઓથોરિટીના માનવામાં નહીં આવે કે આ માણસ આ વ્હીકલ ચલાવવા માટે કેપેબલ છે તો ઓથોરિટી તમને લાઇસન્સ આપવાની ના પાડી દેશે, એટલે કે રિફ્યુઝ કરી દેશે. હવે એ જો રિફ્યુઝ કરે ઓથોરિટી તો ઓથોરિટીએ જે પણ કારણ હોય તે કારણને એણે રાઇટિંગમાં આપવાનું હશે. બરાબર, તમારું લાઇસન્સ રિફ્યુઝ કરી દીધું અથવા તમારા લાઇસન્સને પાછું લઈ લીધું તો તેના માટેનું જે રીઝન છે તેને તમારી ઓથોરિટીએ રાઇટિંગમાં આપવાનું હશે. અને કોઈ પણ માણસ પોતે હાયર ઓથોરિટી પાસે 30 દિવસની અંદર અપીલ કરી શકે છે. મીન્સ કે ધારો કે તમારો રિજિયોનલ આરટીઓ ઓફિસ છે તેણે તમને લાઇસન્સ આપવાની ના પાડી દીધી, બરાબર, પરંતુ હાયર ઓથોરિટી જેમ કે તમારે ત્યાંના જે કોઈ પણ કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ હોય તો તે હાયર ઓથોરિટીને તમે અપીલ કરી શકો છો કે મને ખોટા રીઝન અનુસાર આ તમારા આરટીઓવાળાએ લાઇસન્સ આપવાની ના પાડી છે. બરાબર, તો તે તમારી અપીલ જે છે તેને પોતે કન્સિડર કરશે અને તેના ઉપર જે પણ ફાઇનલ ડિસિઝન હશે તે તમને જણાવશે. તો એના માટે તમારે 30 દિવસની અંદર અપીલ કરવાની રહે છે. બરાબર. પાવર ઓફ લાઇસન્સિંગ ઓથોરિટી ટુ ડિસ્ક્વોલિફાય ફ્રોમ હોલ્ડિંગ અ ડ્રાઇવિંગ લાઇસન્સ. બરાબર,
જે લાઇસન્સિંગ ઓથોરિટી છે તે પોતાના પાવર અનુસાર પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ, તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ પાછું ખેંચી શકે છે અથવા ડિસ્ક્વોલિફાય કરી શકે છે. જો તમે ક્રિમિનલ હોય, ડ્રંકાર્ડ હોય, નાર્કોટિક ડ્રગ્સના એડિક્ટેડ હોય, બરાબર, તમે કશો ફ્રોડ કર્યો હોય, તમે પબ્લિકને ન્યુસન્સ થાય અથવા ડેન્જરમાં મુકાય પબ્લિક એવી રીતના ડ્રાઇવિંગ કર્યું હોય, being a person under the age of 18 years who has been granted a learner's license, driving with the consent in writing, person having the care of holder the license and has ceased to be in such care. બરાબર, મીન્સ કે તમારી ઉંમર જો 18 વર્ષ કરતાં ઓછી હોય તો પણ તમે લાઇસન્સ મેળવવા માટે એપ્લાય કર્યું હોય અને જે માણસે બાંહેધરી આપી હોય કે આ વ્યક્તિ મારી અંડરમાં મારા પોતાની જવાબદારીમાં પોતે ડ્રાઇવિંગ કરે છે, જો કંઈ પણ કશું થશે તો તેની જવાબદારી મારી રહેશે, અને જે બાંહેધરી આપનાર વ્યક્તિ છે તે પોતે હટી જાય ત્યાંથી, તો તે સમયે પણ તમારી જે લાઇસન્સિંગ ઓથોરિટી છે તે તમારું લાઇસન્સ રિવોક કરી શકે છે, એટલે કે પાછું લઈ શકે છે. આવું ઘણું બધું છે આની અંદર જે મોટેભાગે એક્ઝામ માટે કશું કામનું છે નથી. પછી પાવર ઓફ કોર્ટ ટુ ડિસ્ક્વોલિફાય. હવે જ્યારે પણ કોઈ વાહન એક્સિડન્ટના કેસ થયા હોય ને કોર્ટમાં જવાનું આવે તો કોર્ટ પણ તમારું લાઇસન્સ જે છે તે પાછું લઈ શકે છે, અને એ પાછું લેવા માટે કેટલાક રીઝન્સ છે અને કેટલાક સેક્શન્સ છે. સેક્શન્સ 183, જો તમે ડેન્જરસ ડ્રાઇવિંગ કરો અને તમે કોઈકને મારી નાખો તો તે સમયે તમારું જે કોર્ટ છે તે પણ તમારું લાઇસન્સ સસ્પેન્ડ કરી શકે છે. ઓકે, આ 183 નહીં પણ 184 જે છે એ સેક્શન 184 ડ્રાઇવિંગ ડેન્જરસલી માટે છે. પછી 189 જે છે તે રેસિંગ અથવા ટ્રાયલ ઓફ સ્પીડ કરવા માટે છે. મીન્સ કે તમે રેસિંગ કરતાં અથવા ટ્રાયલ ઓફ સ્પીડ કરતાં ઝડપાઈ જાઓ અને તમારા પર કોઈ કેસ ઠોકી દે તો તે સમયે સેક્શન 189 લાગે છે. સેક્શન 192 જે છે તે યુઝિંગ વ્હીકલ વિધાઉટ રજિસ્ટ્રેશન છે. તો આ બધા જે ગુનાઓ છે, આ બધા ક્રાઇમ્સ છે, તેના અંડરમાં તમારી જે કોર્ટ છે તે તમને તમારું લાઇસન્સ કેન્સલ કરી શકે છે. બરાબર, અને અહીં આપ્યું છે બરાબર, શેલ નોટ એક્સીડ, મીન્સ કે તમારું લાઇસન્સ વધારેમાં વધારે કેટલા વર્ષ સુધી અથવા કેટલા ટાઈમ માટે ડિસ્ક્વોલિફાય થઈ શકે છે. તો એ ક્લોઝની અંદર 5 વર્ષ માટે, મીન્સ કે તમે ડેન્જરસલી ડ્રાઇવિંગ કરતા હોય તો વધારેમાં વધારે 5 વર્ષ માટે તમારું લાઇસન્સ કેન્સલ થઈ શકે છે. રેસિંગ અથવા ટ્રાયલ કરતા હોય તો વધારેમાં વધારે 2 વર્ષ માટે, અને જો વ્હીકલ વિધાઉટ રજિસ્ટ્રેશન વાપરો તો 1 વર્ષ માટે વધારેમાં વધારે તમારું જે લાઇસન્સ છે એ ડિસ્ક્વોલિફાય થઈ શકે છે. સસ્પેન્શન ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇન સર્ટેન કેસીસ. તો અંડર સેક્શન 184 ડ્રાઇવિંગ ડેન્જરસ ડ્રાઇવિંગ કરતા હોય તો તે સમયે તમારું લાઇસન્સ જે છે તે સસ્પેન્ડ થઈ શકે છે ફોર અ પીરિયડ ઓફ 6 મંથ. બરાબર, જ્યારથી કેસ રજિસ્ટર થાય કોર્ટની અંદર ત્યાંથી 6 મંથ સુધી તમારું લાઇસન્સ કેન્સલ થઈ શકે છે. હવે અહીં બધી આખી કોર્ટની બધી પ્રોસિજર્સ આપેલી છે કે બરાબર કેટલા સમયમાં કેન્સલ થાય, પછી ક્યારે, જો તમારા પરનો જે કેસ લગાવેલો હોય તે કેસ ખોટો હોય તો શું કરવાનું, ને એ બધું આખી પ્રોસિજર આપેલી છે કોર્ટની. જનરલી એ બધું કંઈ એક્ઝામમાં પૂછાશે નહીં. આ પણ બધું નક્કામનું જ છે. ઇફેક્ટ ઓફ ડિસ્ક્વોલિફિકેશન ઓર્ડર, એન્ડોર્સમેન્ટ, ટ્રાન્સફર ઓફ એડવર્સમેન્ટ ઇન્સ્ટેડ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ ફ્રોમ ધ એન્ડોર્સમેન્ટ, બધું નક્કામનું જ છે. 26મું જોઈએ તો મેન્ટેનન્સ ઓફ સ્ટેટ રજિસ્ટ્રાર ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ. કદાચ આ સેક્શન્સ એક્ઝામમાં પૂછાઈ શકે છે. બરાબર, કે અંડર વિચ સેક્શન in the Act of 1988 maintenance of state registers of driving license is mentioned. So under section 26 the maintenance of the state registers of driving license is mentioned. બરાબર છે. તો આમાં જે સ્ટેટ ગવર્મેન્ટ છે તે તમને ફોલોઈંગ પર્ટિક્યુલર્સ, મીન્સ કે તમે જે આ રજિસ્ટ્રાર છે, રજિસ્ટર એટલે તો ખબર ને, એક ચોપડો આવે, ચોપડાની અંદર બધું લખવાનું હોય, તો તેની અંદર કઈ કઈ બાબતો મેન્શન્સ કરવાની હોય. તો તમે જેને લાઇસન્સ આપ્યું છે તેનું નામ,
પછી એડ્રેસ, બરાબર, નામ, એડ્રેસ, પછી લાઇસન્સ નંબર કયો છે, ડેટ ઓફ ઇસ્યુ ઓર ધ રિન્યુઅલ, ડેટ ઓફ એક્સપાયરી, પછી ક્લાસીસ એન્ડ ધ ટાઈપ ઓફ વ્હીકલ ઓથોરાઇઝ ટુ બી ડ્રીવન, જેમ કે મોટરસાઇકલ વિથ ગિયર, મોટરસાઇકલ વિધાઉટ ગિયર, આ બધું મેન્શન કરવાનું હોય છે. અને બીજું સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે કંઈ પણ કીધું હોય તે બધું લાઇસન્સના જે ચોપડો છે એ મેન્ટેનન્સ ઓફ સ્ટેટ રજિસ્ટ્રાર, તો એમાં બધું આ બધી વસ્તુઓ મેન્શન કરવાની હોય છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જ્યારે પણ આ વસ્તુ માગે ત્યારે એ પ્રિન્ટેડ કોપીમાં તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ઓથોરિટીઝ હોય છે તેણે પ્રોવાઈડ કરવાની હોય છે. The state register of driving license maintained in a such a manner as may be prescribed by the state government. સ્ટેટ ગવર્મેન્ટે જે રીતે કીધું હોય તે મુજબ તમારે સ્ટેટ રજિસ્ટર જે છે તે મેન્ટેન કરવાનું હોય છે. હવે પાવર ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ મેક રૂલ્સ મીન્સ કે કયા કયા પાવર છે સેન્ટ્રલ ગવર્મેન્ટની કે પોતે નિયમ બનાવી શકે. તો જનરલી કોઈ પણ ફોર્મ્સ હોય, જેમ કે એપ્લિકેશન ફોર્મની વાત કરીએ, લાઇસન્સ માટેનું એપ્લિકેશન ફોર્મ, બરાબર, તો એ બધા ફોર્મ્સ છે એ બધા ફોર્મ્સને બનાવવાનું કામ કરે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ. મેડિકલ સર્ટિફિકેટ માટેનું ફોર્મ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના આધારે જ બનેલું હોય છે. ફોર્મ્સ એન્ડ મેનર ઇન વિચ ધ લાઇસન્સિંગ ઓથોરિટી ઇસ્યુ ધ લર્નર્સ લાઇસન્સ, એટલે કે કઈ રીતે પોતે લર્નર્સ લાઇસન્સ ઇસ્યુ કરશે. મિનિમમ એડ્યુકેશનલ ક્વોલિફિકેશન, આ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં હોય છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે છે કે કેટલી ક્વોલિફિકેશન હોવી જોઈએ. પછી કન્ડિશન ફોર ધ રિન્યુઅલ્સ ઓફ લાઇસન્સ રિન્યુઅલ કરવા માટે કઈ કઈ કન્ડિશન્સ હોય છે. પછી ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટે, ગુડ્સ કેરીઝ વ્હીકલ માટે, હજાર્ડસ નેચરવાળા ગુડ્સ માટે, આ બધું નક્કી કોણ કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ જ નક્કી કરે છે. પછી કેટલી ફીસ પે કરવાની હોય છે લાઇસન્સ મેળવવા માટે, લાઇસન્સ રિન્યૂ કરવા માટે, તો એ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે છે. પછી જે સ્કૂલ હોય છે ડ્રાઇવિંગ સ્કૂલ, તો તે કેવા પ્રકારની હોવી જોઈએ, તેનો સિલેબસ કેવો હોવો જોઈએ, કેટલાનો સમયગાળા માટેનો ડ્રાઈવર રિફ્રેશર ટ્રેનિંગ કોર્સ હોવો જોઈએ, તો આ બધું સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે છે, બરાબર. પાવર ઓફ સ્ટેટ ગવર્મેન્ટ ટુ મેક રૂલ્સ, હવે સ્ટેટ ગવર્મેન્ટના હાથમાં પણ કેટલાક નિયમો બનાવવાનો પાવર હોય છે. તો સ્ટેટ ગવર્મેન્ટ શું કરે છે? અપોઇન્ટમેન્ટ, આ આપણા જે આરટીઓ આવે છે તે લોકોની અપોઇન્ટમેન્ટ કરે, તેનું જ્યુરિડિક્શન કેટલું છે, મીન્સ કે કેટલા એરિયામાં તેનો કંટ્રોલ હશે, તેનું કામ કેટલું કરવાનું હશે, આ બધું સ્ટેટ ગવર્મેન્ટ નક્કી કરે છે, બરાબર. પછી બધી ફીસ નક્કી કરે છે કે કોઈ પણ ફીસ 25 રૂપિયા કરતાં વધારે નહીં હોવી જોઈએ. પછી ડ્રાઈવર જે સિક્કાઓ મારેલા હોય હાથ પર, બાંય પર ને એ બધા પર, તો તેના યુનિફોર્મ અને બેજીસ જે ડ્રાઈવર છે ટ્રાન્સપોર્ટ વ્હીકલના તે લોકો શું પહેરશે તે બધું નક્કી કરે છે. મેડિકલ સર્ટિફિકેટની ફીસ સ્ટેટ ગવર્મેન્ટ નક્કી કરે છે, બરાબર. તો આ બધું સ્ટેટ ગવર્મેન્ટની અંડરમાં આવે છે. હવે જોઈએ તો નેસેસિટી ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ, ચેપ્ટર નંબર 3 જોઈએ તો લાઇસન્સિંગ ઓફ કંડક્ટર ઓફ સ્ટેજ કેરેજીસ, બરાબર. આપણે ત્યાં કોઈ પણ સ્ટેજ કેરેજ ચાલે છે, સ્ટેજ કેરેજમાં કોણ આવે ખબર ને? આપણી જે જીએસઆરટીસીની બસ ચાલે ને એ બધું ચાલે તેને કહેવાય સ્ટેજ કેરેજીસ. સ્ટેજ કેરેજીસ એટલે કે પૈસા લઈને મુસાફરોને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવાનું કામ કરે તેને કહેવાય સ્ટેજ કેરેજ. હવે સ્ટેજ કેરેજની અંદર જે કંડક્ટર્સ હોય છે, આપણે બસોમાં જે કંડક્ટર હોય છે તેને પણ લાઇસન્સ મેળવવાનું રહે છે. જો એની પાસે લાઇસન્સ નહીં હોય તો એ કંડક્ટર તરીકેનું કામ નહીં કરી શકે. તો આપણો જે મોટર વ્હીકલ એક્ટ 1988 છે તેમાં ચેપ્ટર 3માં લાઇસન્સિંગ ઓફ કંડક્ટર ઓફ સ્ટેજ કેરેજીસ આવે છે. હવે સેક્શન 29 છે તો નેસેસિટી ફોર ધ કંડક્ટર્સ લાઇસન્સ, એટલે કે એમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ માણસ કંડક્ટર તરીકેનું કામ નહીં કરી શકશે જો તેની પાસે કંડક્ટરનું લાઇસન્સ નહીં હોય. હવે એના માટે એક એક્સેપ્શનલ કેસ છે કે ડ્રાઈવર ઓફ સ્ટેજ કેરેજ, એટલે કે આપણે તો અત્યારે ઘણી બધી બસો એવી આવે છે કે જેમાં ડ્રાઈવર કમ કંડક્ટર હોય છે, બરાબર. તો સ્ટેજ કેરેજના જે ડ્રાઈવર છે એ કંડક્ટર તરીકે ફંક્શન કરી શકે છે, બરાબર, પરંતુ પીરિયડ નોટ એક્સિડિંગ 1 મંથ, એટલે 1 મહિના કરતાં વધારેના સમય માટે નહીં, ફક્ત 1 મહિના માટે જે ડ્રાઈવર છે એ સ્ટેજ કેરેજના કંડક્ટર તરીકે પરફોર્મ કરી શકે છે. હવે ગ્રાન્ટ ઓફ કંડક્ટર લાઇસન્સ, કંડક્ટર લાઇસન્સ મેળવવા માટે
શું શું જોઈએ છે? સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા જે ક્વોલિફિકેશન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી હોય એ મિનિમમ એડ્યુકેશનલ ક્વોલિફિકેશન જરૂરી હોય છે. પછી તમારા જે જ્યુરિડિક્શન આવે છે, તમારો પોતાનો એરિયા કે જેની અંદર તમે કામ કરવાના હોય, જ્યાં તમે રહેતા હોય અથવા તમારો બિઝનેસ ચાલતો હોય, ત્યાં તમે કંડક્ટરનું લાઇસન્સ મેળવવા માટે એપ્લાય કરી શકો છો. પછી તમારું જે કંડક્ટરનું લાઇસન્સ એપ્લાય કરવા કંડક્ટરનું લાઇસન્સ મેળવવા માટે તમે જે એપ્લાય કરો છો તેમાં મેડિકલ સર્ટિફિકેટ સાથે અટેચ કરેલું હોવું જોઈએ, બરાબર. અને મેડિકલ સર્ટિફિકેટ સાઇન્ડ બાય રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર હોવું જોઈએ. અને 2 ક્લિયર ફોટોકોપીસ હોવી જોઈએ રિસન્ટ ફોટોગ્રાફની. હવે આપણે અત્યાર સુધી જોયું તો ડ્રાઈવરનું જે લાઇસન્સ છે તે લાઇસન્સ ઇફેક્ટિવ થ્રુ આઉટ ધ ઇન્ડિયા હોય છે, પરંતુ કંડક્ટરનું જે લાઇસન્સ છે એ ઇફેક્ટિવ થ્રુ આઉટ ધ સ્ટેટ ઇન વિચ ઇટ ઇઝ ઇસ્યુડ. મીન્સ કે જે પણ રાજ્યમાં તેને ઇસ્યુ કરવામાં આવ્યું હોય તે જ રાજ્યમાં કંડક્ટરનું લાઇસન્સ જે છે તે ઇફેક્ટિવ હોય છે, જ્યારે ડ્રાઈવરનું લાઇસન્સ આખા ઇન્ડિયામાં ઇફેક્ટિવ હોય છે. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે રિન્યુઅલ કંડક્ટરનું જે લાઇસન્સ રિન્યૂ કરવામાં આવે છે તેની ફી જે છે એ ફી ડ્રાઈવરના લાઇસન્સ કરતાં ફક્ત હાફ જ હોય છે, બરાબર. ડ્રાઈવરના લાઇસન્સ કરતાં કંડક્ટર લાઇસન્સની રિન્યૂ માટેની ફી હાફ હોય છે, એટલે કે અડધી હોય છે. હવે ક્યારે લાઇસન્સિંગ ઓથોરિટી તમને ડિસ્ક્વોલિફાય કરી શકે અને તમને કંડક્ટરનું લાઇસન્સ આપવાનું ના પાડી દે? જો તમે અંડર એજ હોવ તો, મીન્સ કે 18 વર્ષની ઉંમર તો 18 વર્ષની ઉંમર તો કંડક્ટર બનવા માટે જરૂરી જ છે. 18 વર્ષ કરતાં ઓછી ઉંમર હોય તો તમને ડિસ્ક્વોલિફાય કરી દેશે. બીજું કે મિનિમમ એડ્યુકેશનલ ક્વોલિફિકેશન જે કોઈ પણ નક્કી કરેલી હોય સ્ટેટ ગવર્મેન્ટે તે તમે ધરાવતા નહીં હોય તો પણ તમને ડિસ્ક્વોલિફાય કરી દેશે. મેડિકલ સર્ટિફિકેટમાં જો એવું જાણવા મળે કે તમે ફિઝિકલી અનફિટ છો તો પણ તમને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવે. અને પ્રીવિયસ કંડક્ટર્સ લાઇસન્સ હેલ્ડ બાય ધ એપ્લિકેશન વોઝ રિવર્ટ. જો તમે કોઈ પણ આગળ કંડક્ટરનું લાઇસન્સ ધરાવતા હોય અને તે લાઇસન્સ પાછું ખેંચી લેવામાં આવ્યું હોય કોઈ પણ રીઝનસર, તો તે સમયે તમને ફરીથી કંડક્ટરનું લાઇસન્સ મેળવવા માટે તમને ડિસ્ક્વોલિફાય કરી દેવામાં આવશે. હવે જો તમારું લાઇસન્સ ફરીથી પાછું ખેંચી લેવામાં આવ્યું હોય કોઈ પણ ડિઝીઝ અથવા ડિસેબિલિટીના કારણે, તો લાઇસન્સિંગ ઓથોરિટી એવું માનતી હોય કે તમને કોઈ પણ ડિસીઝ એટલે કે રોગ છે અથવા ડિસેબિલિટી છે અને તેના કારણે તમે પોતે કંડક્ટરનું કામ બરાબર કરવા માટે અનફિટ છો, તો તેવા ટાઈમે તમારી લાઇસન્સિંગ ઓથોરિટી એ તમને તમારું લાઇસન્સ જે છે તે પાછું ખેંચી લેશે, બરાબર. હવે જો જે લાઇસન્સિંગ ઓથોરિટી આ લાઇસન્સ પાછું ખેંચવાનું કામ કરે છે એણે જો આ લાઇસન્સ ઇસ્યુ નહીં કર્યું હોય તો તેણે પોતે જે લાઇસન્સિંગ ઓથોરિટીએ આ લાઇસન્સ ઇસ્યુ કર્યું હોય તેને જાણ કરવાનું રહેશે, ઇન્ટિમેટ કરવાનું રહેશે, બરાબર. હવે તમે આ જે લાઇસન્સ છે એ લાઇસન્સ રિવોક કરો એટલે કે પાછું ખેંચો, તો એના પહેલાં ઓથોરિટી શેલ ગીવ ધ પર્સન હોલ્ડિંગ સચ લાઇસન્સ રિઝનેબલ ઓપોર્ચ્યુનિટી ઓફ બિંગ હર્ડ. એટલે કે જે પણ માણસનું તમે લાઇસન્સ પાછું ખેંચવાના છો તો ઓથોરિટીએ પહેલાં તો એ માણસને એ લાઇસન્સ માટે રિઝનેબલ ઓપોર્ચ્યુનિટી આપવાની રહેશે અને એ ઓથોરિટીએ પહેલાં સાંભળવાનું રહેશે કે આવું છે તો કેમ આવું છે, બરાબર. મીન્સ કે કોઈ પણ જે રીઝન હોય છે તે શાંતિથી ઓથોરિટીએ સાંભળવાના હોય છે રિવોક કરતાં પહેલાં. પછી અહીં કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ રીઝન હોય એ ડિસ્ક્વોલિફાય કરવાનું અથવા કંડક્ટરનું ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનું જે પણ રીઝન હોય તે રાઇટિંગમાં આપવાનું હોય છે, બરાબર. હવે જો તમારું લાઇસન્સ એ ઓથોરિટી રિફ્યુઝ કરી દે આપવા માટે તો તમે 30 દિવસની અંદર અપીલ કરી શકો છો પ્રિસ્ક્રાઇબ ઓથોરિટીને. મીન્સ કે જે પણ ઓથોરિટી નિમેલી હોય તેને તમે 30 દિવસની અંદર અપીલ કરી શકો છો કે આ માણસે મને ખોટી રીતે લાઇસન્સ આપવાની ના પાડી દીધી છે. હવે અહીં તમે જોઈ શકો છો કે પાવર ઓફ લાઇસન્સિંગ ઓથોરિટી ટુ ડિસ્ક્વોલિફાય. મીન્સ કે લાઇસન્સિંગ ઓથોરિટીને પાવર હોય છે એ પોતે ડિસ્ક્વોલિફાય કરી શકે છે. પાવર ઓફ કોર્ટ ટુ ડિસ્ક્વોલિફાય. ઘણા બધા એવા રીઝન પણ હોય કે કોર્ટ પણ તમારું લાઇસન્સ જે છે તે ડિસ્ક્વોલિફાય કરી શકે છે.
પછી સર્ટન પ્રોવિઝન્સ ઓફ ચેપ્ટર 2 ટુ એપ્લાય ટુ ધ કંડક્ટર લાઇસન્સ. આ બધું કશું જરૂરી નથી. 37 સેવિંગ્સની વાત કરે છે. સેવિંગ્સ પણ કશું કંઈ જરૂરી નથી. 37 સેવિંગ્સ. પાવર ઓફ સ્ટેટ ગવર્મેન્ટ ટુ મેક રૂલ્સ. સ્ટેટ ગવર્મેન્ટ may make rules for the carrying effect of the provision of this chapter. બરાબર. અપોઇન્ટમેન્ટ. કંડક્ટરની અપોઇન્ટમેન્ટ માટે કંડક્ટરના જ્યુરિડિક્શન માટે કંટ્રોલ ઓફ ધ ફંક્શન ઓફ ધ લાઇસન્સિંગ ઓથોરિટીઝ. આ બધી જગ્યાએ આપણી જે સ્ટેટ ગવર્મેન્ટ છે તે રૂલ બનાવી શકે છે. મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઓફ કંડક્ટર, કંડક્ટરની ડ્યુટી શું છે, ફંક્શન શું છે, પછી કંડક્ટરનું લાઇસન્સ કેટલા વર્ષે રિન્યુઅલ થવાનું હોય, તેની ફીસ કેટલી હોય, આ બધી વસ્તુ માટે. પછી કન્ડક્ટ એન્ડ ધ હિયરિંગ ઓફ ધ અપીલ્સ. તમે જે અપીલ કરો છો તેના માટેની ફીસ કેટલી છે અને ફીસ ટુ બી પેડ ઇન રિસ્પેક્ટ ઓફ સચ અપીલ્સ. પછી નો ફીસ ફિક્સ્ડ સેલ એક્સિડ 25 રૂપીસ કરતાં વધારે કોઈ પણ ફી હોવી નહીં જોઈએ. તો આ બધું સ્ટેટ ગવર્મેન્ટ નક્કી કરે છે. હવે આગળ જોઈએ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 3માં શું જોયું આપણે? લાઇસન્સિંગ ઓફ કંડક્ટર્સ. ચેપ્ટર નંબર 2માં શું જોયું? લાઇસન્સિંગ ઓફ ડ્રાઈવર. ચેપ્ટર નંબર 1માં બધી ડેફિનેશન્સ હતી, એને કહેવાય આપણે પ્રિલિમિનરી. તો ચેપ્ટર નંબર 4ની વાત કરીએ તો રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ્સ. અત્યાર સુધી માણસોની વાત કરતા હતા, હવે આપણે વ્હીકલની વાત પર આવે. તો 39માં જે સેક્શન્સ છે તે કહે છે કે નેસેસિટી ફોર રજિસ્ટ્રેશન મીન્સ કે નો પર્સન સેલ ડ્રાઈવ એની વોટર વ્હીકલ. કોઈ પણ માણસ મોટર વ્હીકલ નહીં ચલાવી શકશે. એન્ડ નો ઓનર ઓફ ધ મોટર વ્હીકલ સેલ કોઝ પરમિટ ધ વ્હીકલ ટુ બી ડ્રાઈવ ઇન પબ્લિક પ્લેસીસ. કોઈ પણ ઓનર હોય તો તે પબ્લિક પ્લેસમાં પોતાનું વ્હીકલ ચલાવવા માટે પરમિશન નહીં આપશે જ્યાં સુધી વ્હીકલ રજિસ્ટર્ડ કરેલું ના હોય. બરાબર. અને સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન વ્હીકલ હેઝ નોટ બીન સસ્પેન્ડેડ. સર્ટિફિકેટ ઓફ રજિસ્ટર વ્હીકલ હેઝ નોટ બીન સસ્પેન્ડેડ એટલે કે સસ્પેન્ડ અથવા કેન્સલ થયેલું ના હોય તો જ તે પોતે વ્હીકલ ચલાવવા માટે પરમિશન આપશે. બાકી ત્યાં સુધી તમારું વ્હીકલ ચલાવવાની પરમિશન નહીં આપે. અને બીજું એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે રજિસ્ટ્રેશન માર્ક પણ ડિસ્પ્લે કરેલો હોવો જોઈએ, જે રીતે પ્રિસ્ક્રાઇબ મેનરમાં. મીન્સ કે જે રીતે કહેવામાં આવ્યું હોય તેવી રીતે રજિસ્ટ્રેશન માર્ક ડિસ્પ્લે થયેલો હોવો જોઈએ. તો આપણે થોડીક ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખી લઈએ. બરાબર. કોઈ પણ પર્સન વ્હીકલ ચલાવવા માટે અથવા કોઈ પણ ઓનર પોતાનું વ્હીકલ બીજાને ચલાવવા આપવા માટે ત્યાં સુધી નહીં ચલાવવા આપશે જ્યાં સુધી વ્હીકલ રજિસ્ટર્ડ નહીં થયેલું હોય. રજિસ્ટર્ડ તો થયેલું હોય પરંતુ રજિસ્ટ્રેશન માર્ક નહીં હોય. બરાબર. અથવા રજિસ્ટ્રેશન થયેલું હોય અને તમારું જે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે તે કેન્સલ કરવામાં આવ્યું હોય તો પણ તમે નહીં ચલાવી શકો. તો આ 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો જ તમે વ્હીકલ ચલાવી શકશો. હવે વાત તો આવી રજિસ્ટ્રેશનની. તો રજિસ્ટ્રેશન વેર ટુ બી મેડ એટલે રજિસ્ટ્રેશન આપણે કરાવવાનું ક્યાં હોય છે? તો દરેક ઓનર છે મોટર વ્હીકલનો, એ મોટર વ્હીકલના ઓનર સેલ કોઝ ધ વ્હીકલ રજિસ્ટર્ડ બાય ધ એની રજિસ્ટરિંગ ઓથોરિટી ઇન ધ સ્ટેટ. તમારા રાજ્યમાં કોઈ પણ રજિસ્ટરિંગ ઓથોરિટી હોય તો તે રજિસ્ટરિંગ ઓથોરિટી પાસે તમારે વ્હીકલ રજિસ્ટર કરાવવાનું રહેશે. ઇન whose jurisdiction he has residence or place of business. જે જ્યુરિડિક્શનમાં તેનું પોતાનું રેસિડન્સ હોય એટલે જ્યાં રહેતો હોય અથવા જ્યાં બિઝનેસ કરતો હોય. બરાબર. જ્યાં રહેતો હોય અથવા જ્યાં પોતે બિઝનેસ કરતો હોય અથવા જ્યાં વ્હીકલને નોર્મલી રાખવામાં આવતું હોય તો ત્યાં આગળ તમે રજિસ્ટ્રેશન કરવા માટે તે રજિસ્ટ્રેશન ઓથોરિટીને તમે એપ્લિકેશન આપી શકો છો. હવે રજિસ્ટ્રેશન કેવી રીતના મેડ કરવામાં આવે છે? બરાબર. તો એપ્લિકેશન બાય ઓર ઓન બિહાફ ઓફ ધ ઓનર એટલે કાં તો જે માલિક છે એના વતી એપ્લિકેશન આપવાની અથવા માલિક પોતે એપ્લિકેશન આપી શકે છે. અને અકમ્પનાઇડ બાય સચ ડોક્યુમેન્ટ્સ પર્ટિક્યુલર્સ ઇન્ફોર્મેશન શેલ બી મેડ વિધિન સચ પીરિયડ. મીન્સ કે જેટલા ટાઈમમાં તમને કહેવામાં આવ્યું હોય એટલા ટાઈમમાં જેટલા પણ ડોક્યુમેન્ટ છે, જેટલી ઇન્ફોર્મેશન છે તે બધી ઇન્ફોર્મેશન સાથે તમારે રજિસ્ટ્રેશન ઓથોરિટી પાસે એપ્લિકેશન આપવાની હોય છે. અને આ બધું કોણ ડિસાઇડ કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ, કે કેવી રીતના એપ્લિકેશન આપવાની. હવે જો વ્હીકલ જોઈન્ટલી ઓન્ડ હોય મીન્સ કે 5-6 જણા દ્વારા કોઈ પણ એક વ્હીકલ ઓન કરવામાં આવ્યું હોય તો કોઈ પણ એક બરાબર
જેટલા પણ ઓનર હોય તેના વતી કોઈ પણ એક ઓનર જે છે તે વ્હીકલ માટે એપ્લિકેશન આપી શકે છે. હવે જે એપ્લિકેશન આપે છે તેની સાથે કેટલીક ફી પણ પ્રિસ્ક્રાઇબ કરેલી હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, તે પણ તમારે આપવાનું હોય છે. હવે રજિસ્ટરિંગ ઓથોરિટી છે તે તમને ઇસ્યુ કરશે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન, બરાબર, જેને આપણે આરસી બુક કહીએ છીએ, એ તમને આપશે આરસી બુક, અને તેના ઉપર ઓનરનું જે નામ છે તે લખેલું હોય છે, અને ફોર્મ્સ એન્ડ કન્ટેનિંગ સચ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન ઇન સચ મેનર પ્રિસ્ક્રાઇબ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, અને બીજી ઘણી બધી વસ્તુઓ કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવી હોય તે બધી વસ્તુઓ આરસી બુકની ઉપર લખેલી હોય છે. In addition to other particulars required included in the certificate of registration, it also specify the type of motor vehicles, બરાબર, તમારું મોટર વ્હીકલનું જે ટાઈપ છે તે પણ એની અંદર મેન્શન કરેલું હોય છે. Having regard to the design, construction, use of the motor vehicle by notification in the official gazette, બરાબર, તમારું વ્હીકલનું ટાઈપ છે તે પણ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનમાં મેન્શન કરેલું હોય છે. રજિસ્ટરિંગ ઓથોરિટી શેલ અંડર પર્ટિક્યુલર સર્ટિફિકેટ રિફાઇન્ડ to maintain such a form as may be prescribed by the central government. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે પણ કહેવામાં આવ્યું હોય તે બધું આપણે આરસી બુકની અંદર મેન્શન કરવાનું હોય છે, બરાબર. હવે બીજી વસ્તુ એ કે રજિસ્ટરિંગ ઓથોરિટી જે છે તે તમારા વ્હીકલ માટે એક પર્ટિક્યુલર નંબર આપશે, બરાબર, જે આપણે ગાડીનો નંબર કહીએ છીએ. હવે એ જે નંબર આપશે તેને વ્હીકલની ઉપર તમારે ડિસ્પ્લે કરવાનું હોય, એટલે લગાવવાનું હોય. એક ડિસ્ટિંગ્વિશિંગ માર્ક હોય છે, એને આપણે રજિસ્ટ્રેશન માર્ક કરીએ છીએ, કન્સિસ્ટિંગ ઓફ વન ઓફ ધ ગ્રુપ ઓફ સચ ધોઝ લેટર્સ એન્ડ ફોલોડ બાય ધ સચ લેટર્સ એન્ડ ફિગર, બરાબર. સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા તમને એક રજિસ્ટ્રેશન માર્ક આપવામાં આવશે. રજિસ્ટ્રેશન માર્ક્સની અંદર શું હોય છે, કેટલાક લેટર્સ હોય છે, લેટર્સ એટલે ABCD, અને કેટલીક ફિગર્સ એટલે કે નંબર્સ હોય છે, અને એ allotted to the state by the central government from time to time notification, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સ્ટેટ ગવર્મેન્ટને એ આપવામાં આવે, ને સ્ટેટ ગવર્મેન્ટ તમને એ બધા નંબર્સ જે છે તે તમને જ્યારે રજિસ્ટ્રેશન કરાવશો વ્હીકલ ત્યારે તમને આપશે. હવે તમને અહીં કહેવામાં આવ્યું છે કે જે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ઇસ્યુ કરવામાં આવ્યું, બરાબર, જે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન તમને ઇસ્યુ કરવામાં આવ્યું before or after the commencement of this act in respect of the motor vehicle other than a transport vehicle, એટલે આ જે આપણે કહેવા જઈ રહ્યા છે તે ટ્રાન્સપોર્ટ વ્હીકલને લાગુ નહીં પડશે. મીન્સ કે અધર દેન ટ્રાન્સપોર્ટ વ્હીકલ સિવાયના વ્હીકલ માટે આ જે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે તે વેલિડ ઓનલી ફોર ધ પીરિયડ ઓફ 15 years, ખાલી 15 વર્ષ માટે જ તમારું જે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન છે તે વેલિડ હોય છે ફ્રોમ ધ ડેટ ઓફ ઇસ્યુ, અને એ જે છે તે શેલ બી રિન્યુએબલ, મીન્સ કે તમે એને રિન્યૂ કરાવી શકો છો. તો અહીંથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે કે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન જે હોય છે તે ટ્રાન્સપોર્ટ વ્હીકલ સિવાયના વ્હીકલની વાત કરીએ તો 15 વર્ષ માટે વેલિડ હોય છે. 15 વર્ષ પછી તમે રિન્યૂ કરાવી શકો છો. હવે એપ્લિકેશન કરવામાં આવે છે ઓનર ઓફ ધ મોટર વ્હીકલ દ્વારા અધર દેન ધ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ફોર ધ રિન્યુઅલ. હવે રિન્યૂ કરવાનું આવ્યું એટલે રિન્યુઅલ માટે એપ્લિકેશન તમારે આપવાની રહી, બરાબર. તો વિધિન સચ પીરિયડ ઇન સચ અ ફોર્મ કન્ટેનિંગ ધ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન પ્રિસ્ક્રાઇબ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટે જેટલા ટાઈમમાં કીધું હોય તેટલા ટાઈમમાં તમે રિન્યુઅલ માટેની એપ્લિકેશન આપવાની હોય છે, અને એના માટે રિન્યુઅલ માટે પણ તમારે ફી ભરવાની હોય છે. રજિસ્ટરિંગ ઓથોરિટી છે તે તમારી એપ્લિકેશન મળશે એટલે શું કરશે, ધ રિન્યૂ ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ફોર ધ પીરિયડ ઓફ 5 years એન્ડ ઇન્ટિમેટ ધ ફેક્ટ ધ ઓરિજિનલ રજિસ્ટરિંગ ઓથોરિટી ઇફ ઇટ ઇઝ નોટ ધ ઓરિજિનલ રજિસ્ટરિંગ ઓથોરિટી. હવે રિન્યૂ માટેની એપ્લિકેશન છે તમે બીજી કોઈ પણ રજિસ્ટરિંગ ઓથોરિટીને તમે એપ્લાય કરી શકો છો, અને જે રજિસ્ટરિંગ ઓથોરિટી જેણે પહેલાં રજિસ્ટ્રેશન કર્યું હતું તે ના હોય તો તે પોતે ઓરિજિનલ રજિસ્ટ્રેટિંગ ઓથોરિટીને છે ને ઇન્ફોર્મ કરશે કે આ વ્હીકલને ફરીથી બીજા 5 વર્ષ માટે રિન્યૂ કરી દેવામાં આવ્યું છે. તો અહીં એક ઇમ્પોર્ટન્ટ નોટ્સ લખી લઈએ આપણે. 15 વર્ષ માટે તમારી આરસી બુક વેલિડ અધર દેન ટ્રાન્સપોર્ટ વ્હીકલ, અને 15 વર્ષ પછી 5 વર્ષ માટે રિન્યૂ, બરાબર. આ બધું અધર દેન ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેની વાત છે, બરાબર ને.
હવે અહીં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ઓનર છે આપણો તે જો એપ્લિકેશન આપવામાં ફેલ થઈ જાય, એટલે અમુક ટાઈમ આપ્યો હોય રિન્યૂ માટેનો, તે ટાઈમમાં જો તે એપ્લિકેશન નહીં આપે તો તમારે એ જે છે તો એક્શન લેવાની હોય છે અગેન્સ્ટ હિમ અંડર સેક્શન 177, અને તમારે ફીસ ભરવાની હોય છે 100 રૂપીસ જો તમે ફેલ થઈ જાઓ રજિસ્ટ્રેશન કરાવવા માટે, જેટલો આપણે એને સમય આપેલો છે જેટલા સમયની અંદર. બરાબર. હવે અલગ અલગ પીરિયડ ઓફ ડિલે હોય, મીન્સ કે 1 મહિના 2 મહિના 3 મહિના, તો તેના માટે અલગ અલગ ડિફરન્ટ અમાઉન્ટ્સ હોય છે જે ફી તમારે ભરવાની હોય છે. બરાબર. હવે ઇસ્યુ ઓફ ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની ડુપ્લિકેટ તમને જોઈતી હોય તો પર્ટિક્યુલર એની ઇન્ફોર્મેશન અલોંગ વિથ ધ ફી, જેટલી પણ ફી હોય તેટલું તમને આપી દો તો સેન્ટ્રલ ગવર્મેન્ટના રૂલ મુજબ તમને ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન મળી જશે. હવે રજિસ્ટ્રેશન માટે જો ડિપ્લોમેટિક ઓફિસર્સ હોય છે, તેના વ્હીકલ્સ હોય છે, તેના માટે કેટલાક સ્પેશિયલ પ્રોવિઝન્સ પ્રોવાઈડ કરેલા હોય છે, તો તે આપણે જોઈએ. તો સ્પેશિયલ પ્રોવિઝન ફોર રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ્સ ફોર ડિપ્લોમેટિક ઓફિસર્સ એટસેટ્રા માટે. ડિપ્લોમેટિક ઓફિસર્સ એટલે કે બીજા દેશના જો કોઈ વ્યક્તિ આપણે ત્યાં આવીને કામ કરતા હોય તો તે બધાને ડિપ્લોમેટિક ઓફિસર્સ કહેવામાં આવે છે, અને તેમના રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ્સ માટે સ્પેશિયલ પ્રોવિઝન્સ આપેલા હોય છે. The registering authority shall register the vehicle in such a manner and accordance with such a procedure may be provided by the rules made in this behalf by the central government. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કેટલાક રૂલ્સ બનાવવા આવેલા હોય છે. એ રૂલ્સના આધારે જે વ્હીકલ છે તેને રજિસ્ટર કરવાનું હોય છે. And also assign to the vehicle for the display thereon the special registration mark in accordance with the provisions. અને તેમનું જે રજિસ્ટ્રેશન માર્ક હોય છે તે સ્પેશિયલ હોય છે, મીન્સ કે કંઈક અલગ ટાઈપનું હોય છે. એન્ડ ઓલ્સો ઇસ્યુ અ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન. બરાબર, એનું સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન પણ ઇસ્યુ કરવાનું હોય છે. રજિસ્ટર અંડર ધીસ સેક્શન, જે પણ વ્હીકલ રજિસ્ટર કરવામાં આવેલું હોય છે આ સેક્શનના અંડર 42 સેક્શનની અંદરમાં. એન્ડ એની વ્હીકલ્સ રજિસ્ટર્ડ શેલ નોટ so long as it remains the property of the any diplomatic officer or consular officer required to be registered otherwise under this act. Vehicle has been registered under this section and any vehicle so registered, એટલે કોઈ પણ વ્હીકલ આ રીતે રજિસ્ટર્ડ થયેલું હોય shall not so long as it remains the property of any diplomatic officer or consular officer, means કે diplomatic officer or consular officerની પ્રોપર્ટીમાં ગણાતી નથી. If any vehicle is under this section ceases to be the property of any diplomatic officer or the consular officer. બરાબર, કોઈ પણ વ્હીકલ રજિસ્ટર કરવામાં આવ્યું હોય આ સેક્શનની અંદર તે કોઈ પણ ડિપ્લોમેટિક ઓફિસર અથવા કાઉન્સિલર ઓફિસરની પોતાની પ્રોપર્ટી ગણવામાં આવે નથી. Also cease to be the effective provision of 39 and 40 shall thereon apply. Central government may issue the rule for the registration of the motor vehicle belonging to the diplomatic officers, consular officer regarding the procedure followed by the registering authority. Authority for registering such a vehicle in the form which a certificate of the registration, એટલે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું હોય છે, અને આ જે આખી પ્રોસિજર્સ છે તે બધી સેન્ટ્રલ ગવર્મેન્ટના આધારે થતી હોય છે. બરાબર, અને જ્યારે કોઈ પણ પર્સન ડિપ્લોમેટિક ઓફિસર નથી, કાઉન્સિલર ઓફિસર નથી, એવું જો કંઈક માલુમ પડે તો તે ત્યારે જે ડિસિઝન છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે કંઈ પણ ડિસિઝન છે તેને ફાઇનલ ગણવામાં આવે છે. એક્ઝામ માટે બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે 43 સેક્શન, મીન્સ કે ટેમ્પરરી રજિસ્ટ્રેશન ઓફ ધ વ્હીકલ. આમાં એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પૂછાયો છે. તો જે ટેમ્પરરી રજિસ્ટ્રેશન આપવામાં આવે છે વેલિડ ઓનલી ફોર ધ પીરિયડ ઓફ નોટ એક્સિડિંગ 1 month, 1 મહિના કરતાં વધારે પીરિયડ માટે ટેમ્પરરી રજિસ્ટ્રેશન વેલિડ નથી, અને ટેમ્પરરી રજિસ્ટ્રેશન એ રિન્યુએબલ પણ નથી. ટેમ્પરરી રજિસ્ટ્રેશન જે છે તે વેલિડ ફોર ઓનલી 1 month અને એ રિન્યુએબલ નથી. પછી મોટર વ્હીકલ, એવા મોટર વ્હીકલ કે રજિસ્ટર કરવામાં આવેલા હોય અને જેના ઉપર જેની ચેસિસની ઉપર બોડીને આપણે અટેચ કરવાની હોય, અને એમાં એવું થાય ઘણીવાર કે સેડ પીરિયડ ઓફ 1 month માટે જે ટેમ્પરરી રજિસ્ટ્રેશન આપેલું હોય, હવે જે 1 મંથની અંદર જો બોડી આપણી ડેવલપ નહીં થઈ ગઈ હોય, ચેસિસની ઉપર બોડી આખી કમ્પ્લીટલી ફિટ નહીં થઈ ગઈ હોય અને 1 month કરતાં વધારે પીરિયડ થઈ જાય ટાઈમ પીરિયડ, તો
તે સમયે તમે જે પ્રિસ્ક્રાઇબ કરેલી ફીસ હોય છે, બરાબર, કોઈ ફીસ પર્ટિક્યુલરલી પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે, એ ફી તમે જો પીરિયડની અંદર તમે ભરી દો તો તમારો જે ટાઈમ પીરિયડ છે ટેમ્પરરી રજિસ્ટરનો તેને એક્સટેન્ડ કરી શકો છો, બરાબર. અને એઝ ધ રજિસ્ટરિંગ ઓથોરિટી ઓર ધ પ્રિસ્ક્રાઇબ ઓથોરિટી કેસ મે અલો, બરાબર. તો તમારો જે ટાઈમ પીરિયડ છે તેને તમે એક્સટેન્ડ કરી શકો છો અને એના માટે જે પર્ટિક્યુલર ઓથોરિટીને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવેલી હોય તે ઓથોરિટી દ્વારા આ જે ટાઈમ પીરિયડ છે તે તમે લંબાવી શકો છો. હવે બીજી એક એવી વસ્તુ છે કે જ્યારે હાયર પરચેઝ એગ્રીમેન્ટની અંદર જો તમારું વ્હીકલ ટેમ્પરરી રજિસ્ટર્ડ થયેલું હોય તો તે ટાઈમે જે એગ્રીમેન્ટની અંદર જે કોઈ પણ માણસ અથવા જે કોઈ પણ ઓનર હોય છે તે એગ્રીમેન્ટની અંદર ઇન્વોલ્વ થયેલો હોય છે, તો તેનું પોતાનું ફૂલ નેમ અને એડ્રેસ જે હોય છે તે બધું અંદર જણાવવાનું હોય છે અને તેને પણ તમે ટેમ્પરરી સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકો છો, બરાબર. ટેમ્પરરી સર્ટિફિકેટ ઓફ ધ રજિસ્ટ્રેશન ઇસ્યુ કરી શકો છો હાયર પરચેઝ એગ્રીમેન્ટ અંદર પણ. સેક્શન નંબર 44 જોઈએ. આ કદાચ સેક્શન ઇમ્પોર્ટન્ટ છે કેમ કે પ્રોડક્શન ઓફ ધ વ્હીકલ એટ ધ ટાઈમ ઓફ રજિસ્ટ્રેશન. તમે જ્યારે પણ વ્હીકલનું રજિસ્ટ્રેશન કરાવવા જાઓ છો ત્યારે તમારું વ્હીકલ તમારે રજિસ્ટરિંગ ઓથોરિટીની સમક્ષ પ્રોડ્યુસ કરવાનું હોય છે, બરાબર. મીન્સ કે તમારું પોતાનું વ્હીકલ ત્યાં લઈ જવાનું હોય છે. ધ રજિસ્ટરિંગ ઓથોરિટી શેલ બિફોર પ્રોસીડિંગ ટુ રજિસ્ટર મોટર વ્હીકલ રિન્યુ સર્ટિફિકેટ ઇન રિસ્પેક્ટ ઓફ ધ મોટર વ્હીકલ other than the transport vehicle require the person applying for registration of the vehicle or case may be for renewal certificate of registration to produce the vehicle either before itself or same authority as the state government may appear upon to appoint in order to the registering authority may satisfy itself particular content in the application are true and the vehicle complies with the requirement and the act of rule made under. અહીં તમને જણાવવામાં આવ્યું છે કે રજિસ્ટરિંગ ઓથોરિટી શેલ બિફોર પ્રોસીડિંગ ટુ રજિસ્ટર મોટર વ્હીકલને રજિસ્ટર કરવા માટે અથવા જે સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન છે તેને રિન્યૂ કરવા માટે જો ટ્રાન્સપોર્ટ વ્હીકલ સિવાયનું વ્હીકલ હોય તો જે પણ પર્સન એપ્લાય કરે છે રજિસ્ટ્રેશન માટે તે ત્યાં અવેલેબલ હોવો જોઈએ. ફોર રિન્યુઇંગ ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન to produce the vehicle either before itself or the authority means કે તમારે પોતાનું વ્હીકલ જે રજિસ્ટરિંગ ઓથોરિટી છે તેની સમક્ષ પ્રોડ્યુસ કરવાનું હોય છે. અહીં કેટલાક ઇમ્પોર્ટન્ટ નોટ લખી દઈએ, બરાબર. તો કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ સિવાયના વ્હીકલને જે માણસ અથવા ઓનરે અપ્લાય કર્યું હોય રજિસ્ટ્રેશન માટે તે ઓનર અને તેનું વ્હીકલ રજિસ્ટરિંગ ઓથોરિટીની સમક્ષ તમારે હાજર કરવાનું રહે છે, બરાબર. તો આ પ્રોડક્શન ઓફ ધ વ્હીકલ એટ ધ ટાઈમ ઓફ રજિસ્ટ્રેશન એ પણ એક ઇમ્પોર્ટન્ટ સેક્શન છે. સેક્શન 45 જોઈએ તો રિફ્યુઝલ ઓફ રજિસ્ટ્રેશન ઓર રિન્યુએબલ ઓફ ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન મીન્સ કે કોઈ ઓથોરિટી તમારું વ્હીકલ રજિસ્ટર કરવાની ના પાડી દે અથવા સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનને તમારે રિન્યુઅલ કરવાનું હોય તો એ રિફ્યુઝ કરી શકે છે ટુ રજિસ્ટર એની મોટર વ્હીકલ ઓર રિન્યૂ of the certificate of registration in respect of the motor vehicle other than the transport vehicle in either case means કે કોઈ પણ કેસમાં રજિસ્ટરિંગ ઓથોરિટી પાસે કોઈ રીઝન હોય કે જે મોટર વ્હીકલ છે એ સ્ટોલન છે, મીન્સ કે ચોરાયેલું મોટર વ્હીકલ છે તે આ જ છે, અને અથવા જો વ્હીકલ ઇઝ મિકેનિકલી ડિફેક્ટિવ છે. કોઈ પણ ઓથોરિટી તમારું વ્હીકલ રજિસ્ટર કરવાની ના પાડે તો તેના પાછળ રીઝન એ હોઈ શકે છે કે ક્યાં તો ઓથોરિટી એવું માને છે કે આ જે વ્હીકલ છે ચોરાયેલું વ્હીકલ છે અથવા તમારું જે વ્હીકલ છે મિકેનિકલી ડિફેક્ટિવ છે, અથવા તો જે પણ રૂલ્સ છે તેના અંડરમાં તે કમ્પ્લાય નથી થતું. હવે if the applicant fails to furnish the particular any previous registration of the vehicle or furnish inaccurate particular in the application for the registration of the vehicle અથવા તમે જો કોઈક વ્હીકલને કોઈક બીજા પાસેથી લીધું હોય અને જે વ્હીકલનું પ્રીવિયસ રજિસ્ટ્રેશન છે તેના માટેના પૂરતા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે નહીં હોય તો તે ટાઈમે પણ ઓથોરિટી ના પાડી શકે છે, ત્યારે રિન્યૂ કરવાની ના પાડી શકે છે. ફર્નિશ ધ એપ્લિકેન્ટ હુઝ વ્હીકલ ઇઝ રિફ્યુઝડ રજિસ્ટ્રેશન ઓર હુઝ એપ્લિકેશન રિન્યુઅલ રજિસ્ટ્રેશન ઇઝ રિફ્યુઝ અ કોપી ઓફ સચ ઓર્ડર ટુગેધર વિથ ધ રીઝન ફોર સચ અ રિફ્યુઝલ. જ્યારે કોઈ પણ ઓથોરિટી તમારું વ્હીકલ રીરજિસ્ટર કરવાની ના પાડે અથવા રજિસ્ટ્રેશન કરવાની ના પાડે તે સમયે તે ઓથોરિટીએ તમને રાઇટિંગમાં જે રીઝન હોય
તે રીઝન રાઇટિંગમાં લખીને આપવાનું હોય છે. 46માં સેક્શન જોઈએ તો ઇફેક્ટિવનેસ ઇન ઇન્ડિયા ઓફ રજિસ્ટ્રેશન. A motor vehicle registered in this chapter in any state. કોઈ પણ સ્ટેટની અંદર જો મોટર વ્હીકલ રજિસ્ટર થઈ ગયેલું હોય અંડર ધીસ ચેપ્ટર શેલ નોટ રિક્વાયર ટુ બી રજિસ્ટર્ડ એલ્સવેર ઇન ઇન્ડિયા. એ જ વ્હીકલને તમારે ઇન્ડિયામાં બીજા કોઈ પણ સ્ટેટમાં કોઈ પણ જગ્યાએ રજિસ્ટર કરવાની જરૂર પડતી નથી. એન્ડ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન ઇશ્યુડ under this act respect of such a vehicle shall be effective throughout India. અને તમારું વ્હીકલનું જે કોઈ પણ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તમને આપવામાં આવે છે કોઈ પણ સ્ટેટ દ્વારા તે અસરકારક રહે છે આખા ઇન્ડિયામાં. મીન્સ કે આખા ઇન્ડિયામાં તમે જ્યાં પણ જાઓ અને તમારું પોતાનું સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન બતાવશો તો એ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન વેલિડ ગણાશે. બરાબર. Section 47 Assignment of the new registration mark on removal to another state. બરાબર. તમે જો કોઈ બીજા સ્ટેટમાં પોતાનું વ્હીકલ પરમેનન્ટલી લઈ જવા માગો તો નવો રજિસ્ટ્રેશન માર્ક જે છે તેને અસાઇનમેન્ટ લગાવવાનો હોય છે. When the motor vehicle is registered in one state, કોઈ પણ એક સ્ટેટમાં વ્હીકલ રજિસ્ટર થયેલું હોય અને બીજા સ્ટેટની અંદર તેને રાખવાનું હોય ક્યારે? ફોર અ પીરિયડ એક્સીડિંગ 12 months. આ એક ઇમ્પોર્ટન્ટ છે કે 12 મહિના કરતાં વધારે તમારે એ વ્હીકલને બીજા સ્ટેટમાં રાખવાની જરૂરત હોય ત્યારે જે ઓનર છે વ્હીકલનો તેણે જેટલા સમય કીધેલો હોય તેટલા સમયમાં, હવે આ પીરિયડ કોણ નક્કી કરે છે, કેટલા ટાઈમ પીરિયડમાં તમારે જણાવવાનું હોય છે તો તે સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે છે. અને એટલા ટાઈમ પીરિયડમાં તેણે રજિસ્ટરિંગ ઓથોરિટીને અપ્લાય કરી દેવાનું હોય છે રજિસ્ટ્રેશન માટે. અને જે જ્યુરિડિક્શનમાં તે પોતાનું નવું રજિસ્ટ્રેશન માર્ક જોઈતું હોય તે જ્યુરિડિક્શનની રજિસ્ટરિંગ ઓથોરિટીને અપ્લાય કરવાનું હોય છે. હવે એના માટેની જે કોઈ પણ એપ્લિકેશન્સ છે તે એપ્લિકેશનમાં શું શું હોવું જોઈએ? તો એક તો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોવું જોઈએ. બરાબર. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઓબ્ટેન અંડર ધ સેક્શન 48. સેક્શન 48માં જણાવ્યા મુજબ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હોવું જોઈએ. હવે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કોનું હોવું જોઈએ? તો જે જ્યાં તમે ઓલરેડી રજિસ્ટર કરાવેલું હોય વ્હીકલ તે રજિસ્ટરિંગ ઓથોરિટી તમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપશે. ઇન અ કેસ વેર નો સચ સર્ટિફિકેટ હેઝ બીન ઓબ્ટેન, કોઈક એવો કેસ હોય કે જ્યારે આવું કોઈ સર્ટિફિકેટ તમને મળે નહીં તો ધ રિસિપ્ટ ઓબ્ટેન અંડર સબસેક્શન 2 ઓફ સેક્શન 48. સેક્શન 48 સબસેક્શન 2 મુજબ કોઈ એક રિસિપ્ટ છે તે મેળવવાની રહેશે. ધ postal acknowledgement received by the owner of the vehicle if he has sent application in this behalf by the registered for acknowledgement due to the registering authority referred in section 48. સેક્શન 48માં આપણે જોઈશું કે તેમાં કંઈક આપેલું છે તો તેના આધારે પોસ્ટલ અકનોલેજમેન્ટ એટલે કે તમે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા પોતાનું અકનોલેજમેન્ટ મોકલી શકો છો. બરાબર. રજિસ્ટરિંગ ઓથોરિટીને પોસ્ટલ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા પોતાનું અકનોલેજમેન્ટ મોકલી શકો છો તમે પોતે ઓનર છો ત્યારે. અને એની સાથે તમારે એક ડિક્લેરેશન પણ આપવાનું હોય છે. He has not received any communication such authority refusing to grant such a certificate or requiring him to comply with any direction subjected to certificate may be granted. Provided further that in the case of motor vehicle is held under hire purchase. જો હાયર પરચેસ વાળું મોટર વ્હીકલ હોય તો એપ્લિકેશન અંડર ધીસ સબસેક્શન shall be accompanied by the no objection certificate. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તો આમાં પણ જોઈશે. From the person with whom such agreement has been entered into. હવે જે કોઈ પણ માણસ સાથે તમે હાયર પરચેઝ માટેનું અગ્રીમેન્ટ કરેલું હોય તેનું પણ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આની અંદર જોઈશે. ક્યારે? કે જ્યારે તમારું વ્હીકલ હાયર પરચેઝની અંદર તમારી પાસે હોય ત્યારે. હવે રજિસ્ટરિંગ ઓથોરિટી ટુ વિચ એપ્લિકેશન ઇઝ મેડ shall after making such verification as it thinks fit of the returns if any received under subsection assign the vehicle a registration mark as specified.
હવે પેલી ઓથોરિટી શું કરશે કે હા ચાલ બધું વેરીફાઈ કરશે અને બધું બરાબર લાગશે, તો એ શું કરશે તો તમારા વ્હીકલને એક નવું રજિસ્ટ્રેશન માર્ક આપી દેશે. એન્ડ શેલ એન્ટર ધ માર્ક અપોન ધ સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન બિફોર રિટર્નિંગ ઇટ ટુ ધ એપ્લિકન્ટ. અને જે તમારું સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન છે તેની ઉપર પણ એક નવો માર્ક્સ લગાવી આપશે. ફ્રોમ ધ રેકોર્ડ્સ ઓફ ધેટ ઓર રજિસ્ટરિંગ ઓથોરિટી ટુ ઇટ્સ ઓન રેકોર્ડ્સ. હવે આ બધાની અંદર આખી જે પ્રોસિજર છે તે આપેલી છે કે કેવી રીતના શું કરવાનું છે, બરાબર. હવે બીજી એક વસ્તુ કે જો ઓનર 12 મહિના કરતાં વધારે ટાઈમ માટે જો વ્હીકલ રાખવાનો હોય બીજા સ્ટેટમાં અને જો ઓનર પોતે રજિસ્ટરિંગ ઓથોરિટીને કહેવાનું ભૂલી જાય અથવા એપ્લિકેશન આપવાનું ભૂલી જાય તો તેના માટે પણ કેટલીક સજા અથવા કેટલાક પૈસા આપવાના છે, બરાબર. અને તે અમાઉન્ટ છે નોટ એક્સિડિંગ 100 રૂપીસ કે જે ઓનરે ભરવાના રહે છે. અને ઓનર જો ફેલ ટુ પે થઈ જાય સેડ અમાઉન્ટ તો એના પર કેટલાક સેક્શન લાગે છે, બરાબર. તો આ થોડીક પ્રોસિજર છે જે મોટે ભાગે કંઈ કામની નથી. હવે સેક્શન 48 આપણે આગળના સેક્શન 47માં ઘણીવાર આવ્યું, બરાબર. તો તે હતું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. સેક્શન 48 પણ તમારે યાદ રાખવા જેવું છે, બરાબર, કે સેક્શન 48માં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વિશે જણાવવામાં આવ્યું છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ વિશે કયા સેક્શનમાં જણાવવામાં આવ્યું છે તો કે સેક્શન 48માં અહીં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ ધ ઓનર ઓફ ધ મોટર વ્હીકલ અપ્લાઇંગ ફોર ધ અસાઇનમેન્ટ ઓફ ધ ન્યૂ રજિસ્ટ્રેશન માર્ક, બરાબર, જ્યારે પણ ઓનર છે તે નવા રજિસ્ટ્રેશન માર્ક માટે એપ્લાય કરેલું હોય અથવા તમારે જ્યારે મોટર વ્હીકલને કોઈક બીજાના નામ પર ટ્રાન્સફર કરવાનું હોય અથવા બીજા સ્ટેટની અંદર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય તો તે સમયે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની ભલામણ કરવામાં આવી છે અને કીધું છે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તમારે જ્યારે પણ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય ત્યારે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તમારે કઢાવવાનું રહે છે. અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જે છે તેનો મિનિંગ શું છે કે રજિસ્ટરિંગ ઓથોરિટી છે હેઝ નો ઓબ્જેક્શન ફોર અસાઇનિંગ અ ન્યૂ રજિસ્ટ્રેશન. એટલે મને કોઈ પણ વાંધો નથી કે તમે આ વ્હીકલને નવું રજિસ્ટ્રેશન આપો, બરાબર. આ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટનો મતલબ એવું થાય કે એ બીજી ઓથોરિટીને કહે છે કે તમે આ વ્હીકલને જો નવું રજિસ્ટ્રેશન આપશો તો મને કોઈ જ વાંધો નથી, બરાબર. ફોર એન્ટરિંગ ધ પર્ટિક્યુલર્સ ઓફ ધ ટ્રાન્સફર ઓફ ધ ઓનરશીપ મીન્સ કે તમે ઓનરશીપ ટ્રાન્સફર કરશો તો પણ મને કોઈ પણ વાંધો નથી, એવું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ દ્વારા કહેવામાં આવે છે. હવે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા માટે તમારે એક એપ્લિકેશન આપવાની હોય છે અને વિધિન 30 ડેઝની અંદર એ એપ્લિકેશન દ્વારા તમને જવાબ મળી જશે કે તમારું જે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે એ ગ્રાન્ટ થયું છે અથવા રિફ્યુઝ થયું છે. મીન્સ કે તમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે અથવા નથી આપવામાં આવ્યું તે 30 દિવસની અંદર તમને ખબર પડી જશે. હવે જે ઓથોરિટી છે એ ઓથોરિટી તમને એમ નહીં કહી શકે કે હું તમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નહીં આપું ક્યાં સુધી કે જ્યાં સુધી એ તમને રાઇટિંગમાં રીઝન્સ નહીં આપી દે. મીન્સ કે કયું કારણ છે કે એ તમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નહીં આપશે, બરાબર. એ રીઝન આપી દે ત્યાં સુધી એ તમને ના નહીં પાડી શકે. હવે રજિસ્ટરિંગ ઓથોરિટી છે તેને તમે એપ્લાય તો કરી દીધું કે મને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જોઈએ છે, પરંતુ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપતા પહેલાં જે રજિસ્ટરિંગ ઓથોરિટી છે તેણે શું કરવાનું હોય છે તો તેણે પોલીસ સ્ટેશનમાં પોતાનો એક રિપોર્ટ માંગવાનો હોય છે કે પોલીસ સ્ટેશનમાં. અને રિપોર્ટમાં શું હોય છે કે કોઈ પણ પ્રકારનો કેસ ચોરીનો થયો નથી, બરાબર. આ વ્હીકલ પર કોઈ પણ પ્રકારનો ચોરીનો કેસ થયો નથી, મીન્સ કે આ વ્હીકલ ચોરાયેલું નથી એવું રાઇટિંગમાં તેણે પોલીસ સ્ટેશન પાસેથી મેળવવાનું હોય છે. અને બીજું કે રોડ ટેક્સ જે છે તે બધો રોડ ટેક્સ એ વ્હીકલનો ભરાઈ ચૂક્યો છે એ પણ એણે નક્કી કરવાનું હોય છે. અને આ બધી વસ્તુ કન્ફર્મ થયા પછી જ જે રજિસ્ટરિંગ ઓથોરિટી છે તે તમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપશે. બીજો એક સબસેક્શન એક્સ્ટ્રા એડ કરવામાં આવ્યો છે અહીં કે જ્યારે પણ કોઈ પણ વ્હીકલ ચોરાઈ જાય તો એ વ્હીકલનો જે ઓનર છે તેણે પોલીસ સ્ટેશને તો જાણ કરવાની જ છે કે આ વ્હીકલ ચોરાયેલું છે,
પરંતુ રાઇટિંગમાં તેણે રજિસ્ટરિંગ ઓથોરિટીને પણ પોતાના વ્હીકલ ચોરાઈ ગયા છે તેની જાણ કરવાની હોય છે. અને રજિસ્ટરિંગ ઓથોરિટી શેલ ઓલ્સો ટેકન ઇન્ટુ અકાઉન્ટ, અને રજિસ્ટરિંગ ઓથોરિટી જે છે તેણે આ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની હોય છે કે જ્યારે પણ તે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપે છે, બરાબર, અથવા નવું રજિસ્ટ્રેશન કરે છે, અથવા ટ્રાન્સફર ઓફ ઓનરશિપ કરે છે, અથવા ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપે છે, તો રજિસ્ટરિંગ ઓથોરિટી જ્યારે આ પ્રકારના કામ કરે છે ત્યારે આ બધી વસ્તુઓ તેણે ધ્યાનમાં રાખવાની હોય છે કે કયું વ્હીકલ ચોરાયેલું છે અને કયું વ્હીકલને ફરીથી પાછું મળી ગયું છે. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં લઈને તેણે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનું હોય છે. સેક્શન 49 જોઈએ તો ચેન્જ ઓફ રેસિડન્સ ઓર ધ પ્લેસ ઓફ બિઝનેસ. જ્યારે પણ તમારું રહેઠાણનું એડ્રેસ બદલાય છે અથવા બિઝનેસનું એડ્રેસ બદલાય છે ત્યારે પણ આ વસ્તુ જરૂરી છે કે 30 દિવસની અંદર તમારું પોતાનું ચેન્જ થયેલું એડ્રેસ માટે તમે પોતાની રજિસ્ટરિંગ ઓથોરિટીને ઇન્ટિમેટ કરો, બરાબર. હવે થાય છે એવું કે ઇફ ધ ઓનર ઓફ ધ મોટર વ્હીકલ ફેલ્સ ટુ ઇન્ટિમેટ, જો તમે આ વસ્તુ જાણ કરવા માટે તમે નાકામ નીવડ્યા, એટલે કે તમે જાણ કરવાનું ભૂલી ગયા, તો તમારા પાસે 500 રૂપિયા એટલે મેક્સિમમ 500 રૂપીઝ સુધીનો ફાઇન ઓનરે ભરવાનો થઈ શકે છે જો તમે પોતાનું એડ્રેસ ચેન્જ કર્યું હોય અને 30 દિવસની અંદર એ જાણ કરવાનું ભૂલી ગયા, તો ત્યારે તમારા પર 500 રૂપિયા સુધીનો ફાઇન થઈ શકે છે. અને જો આ ફાઇન નહીં ભરવામાં આવે તો સેક્શન 177 અંડર પણ તમને પોતાને કંઈક સજા થઈ શકે છે, જે સજા સેક્શન 177માં જણાવવામાં આવી છે. હવે તમે જો અલગ અલગ ટાઈમ્સ પીરિયડ માટે જો પોતે ઇન્ટિમેટ કરવાનું ભૂલી ગયા રજિસ્ટરિંગ ઓથોરિટીને, તો તેના માટે પણ અલગ અલગ ફાઇન્સ છે, બરાબર, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. હવે બીજું એવું કે તમે 6 મહિના કરતાં વધારે મહિના માટે કોઈક એક જગ્યા છોડીને બીજી જગ્યા જતા રહ્યા, પરંતુ તમારું વ્હીકલ જે છે તે જ જગ્યાએ છે, મીન્સ કે તે એડ્રેસ પર જ છે, તે ત્યાંથી કશે પણ રિમૂવ કરવામાં આવ્યું નથી, ત્યાં જ રાખ્યું છે, તો ઉપરના કોઈ પણ સેક્શન લાગુ પડતા નથી. સેક્શન 50 જોઈએ તો ટ્રાન્સફર ઓફ ઓનરશિપ. ટ્રાન્સફર ઓફ ઓનરશિપ એટલે કે તમે કોઈ વ્યક્તિને પોતાનું વ્હીકલ વેચી દો, બરાબર, એટલે તમારી માલિકીનું ટ્રાન્સફર કરવામાં આવે. મીન્સ કે આ વ્હીકલ પહેલાં મારું હતું અને હવે આ વ્હીકલ કોઈક બીજા વ્યક્તિનું થઈ ગયું, તો ત્યારે જે ટ્રાન્સફરર છે, મીન્સ કે હું કોઈક વ્હીકલ વેચી રહ્યો છું તો મને કહેવાય ટ્રાન્સફરર, અને જે વ્હીકલ લઈ રહ્યો છે તો તેને કહેવાય ટ્રાન્સફરી. તો ટ્રાન્સફરરે શું કરવાનું હોય છે, મીન્સ કે જે માણસ વ્હીકલ વેચે છે, હવે જો વ્હીકલ સેમ જ સ્ટેટમાં વેચવામાં આવ્યું હોય તો 14 દિવસની અંદર ટ્રાન્સફરર રિપોર્ટ ટુ ધ ફેક્ટ ઓફ ધ ટ્રાન્સફર, બરાબર. 14 દિવસની અંદર તેણે રજિસ્ટરિંગ ઓથોરિટીને ટ્રાન્સફર કરવા માટેનો રિપોર્ટ આપવાનો રહે છે, અને ડોક્યુમેન્ટ્સ જે હોય છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આપવાના હોય છે તે રજિસ્ટરિંગ ઓથોરિટીને વિધિન હુઝ જ્યુરિડિક્શન, મીન્સ કે જે પણ ઓથોરિટી એને રજિસ્ટર કર્યું હોય તેને તમારે સાયમલ્ટેનિયસલી એકી સાથે બધી કોપીઝ અને રિપોર્ટ આપી દેવાના હોય છે. અને તમે જે કોઈ પણ વ્હીકલ ટ્રાન્સફર કર્યું, મીન્સ કે જે માણસને વેચ્યું, તો તે માણસને એની કોપી પણ તે જ સમયે આપવાની હોય છે. તો અહીં એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને કે કેટલા દિવસમાં તમે કોઈક વ્હીકલ વેચ્યું તેની જાણ તમારે કરવાની હોય છે. તો 14 દિવસમાં જે પણ વ્હીકલ વેચવામાં આવ્યું તેની જાણ 14 દિવસમાં તમારે સામેવાળા વ્યક્તિને તથા રજિસ્ટરિંગ ઓથોરિટીને એ જાણ કરવાની રહે છે. જો તમે આ જાણ નહીં કરશો તો ત્યાં સુધી એ 14 દિવસ પછી પણ તમે જ પોતે એ વાહનના માલિક ગણાશો, બરાબર. હવે જો વ્હીકલ આપણા જે સ્ટેટ છે તેના કરતાં બીજા સ્ટેટમાં વેચી દેવામાં આવ્યું હોય તો તમને 45 ડેઝનો ટાઈમ આપવામાં આવે છે. જે પણ માણસે વ્હીકલ વેચ્યું તેણે 45 દિવસની અંદર તમારે રજિસ્ટરિંગ ઓથોરિટીને જાણ કરવાની રહે છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ આપી દેવાનું રહે છે. એટલે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પહેલાં તો જે વ્યક્તિ છે તેણે મેળવવાનું રહે છે, બરાબર.
ઇન ધ કેસ વેર નો સચ સર્ટિફિકેટ આઝ ઓબ્ટેન્ડ, એટલે કોઈક એવો કેસ હોય કે જો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નહીં મળતું હોય તો પોસ્ટલ અકનોલેજમેન્ટ દ્વારા જે ઓનર છે તેણે બધી જાણ કરવાની રહે છે. હવે જે ટ્રાન્સફરી છે મીન્સ કે જેણે વ્હીકલ લીધેલું છે તેણે વિધિન 30 days ઓફ ધ ટ્રાન્સફર, 30 દિવસની અંદર જ્યારથી પણ ટ્રાન્સફર થયું વ્હીકલ લીધું એણે તેથી 30 દિવસની અંદર રજિસ્ટરિંગ ઓથોરિટી જે છે તેને એણે જાણ કરવાની રહે છે કે જ્યાં એ પોતે વ્હીકલ રજિસ્ટ્રેશન કરવા માગે છે, ત્યાં પોતે રહેતો હોય અથવા પોતે બિઝનેસ કરતો હોય, બરાબર, ત્યાં તેણે પોતાના જે પર્ટિક્યુલર્સ છે એટલે જે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે તે આપીને ટ્રાન્સફર ઓફ ઓનરશિપ કરવાનું હોય છે અને સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન મેળવી લેવાનું હોય છે. તો અહીં આપણે થોડાક ક્વેશ્ચન જોઈએ. તો જે પણ વ્હીકલ વેચે છે તે માલિકે 14 daysમાં જાણ કરવાની હોય છે અને જે વ્હીકલ મેળવે છે તેણે 30 દિવસની અંદર એ જાણ કરવાની હોય છે. આ સેમ સ્ટેટની વાત કરવામાં આવી છે. જો અલગ સ્ટેટ હોય તો 45 daysનો ટાઈમ આપવામાં આવે છે, બરાબર, જે વ્હીકલ વેચે છે તેને અને અહીં જે વ્હીકલ મેળવે છે તેને. હવે કોઈક વાર થાય એવું કે મોટર વ્હીકલ જેના પર નામ પર રજિસ્ટ્રેશન થયેલું હોય તે મૃત્યુ પામે તો મોટર વ્હીકલ પરચેસ ઓર એક્વાયર્ડ એટ અ પબ્લિક ઓક્શન, કોઈક વાર એવું થાય કે જે વ્હીકલનો ઓનર છે એ મરી જાય અથવા જે પબ્લિક ઓક્શન થતું હોય મીન્સ કે ઘણી બધી કંપનીઓ એવી હોય કે જે કંપનીના અંડરમાં ઘણી બધી ગાડીઓ ચાલતી હોય અને એ ગાડીઓ અમુક સમય પછી પબ્લિક ઓક્શન કરીને વેચી દેવામાં આવે. ગવર્મેન્ટની ગાડીઓ હોય તેને પબ્લિક ઓક્શન કરીને વેચી દેવામાં આવે. તો આવા બધા કેસીસમાં શું થતું હોય તો તે આપણે જોઈએ. તો આ બધા કેસીસમાં પણ જે ઉપર મુજબની પ્રોસિજર છે તે જ થતી હોય છે કે રજિસ્ટરિંગ ઓથોરિટીને જે કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સમય નક્કી કરવામાં આવ્યો છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરેલા સમય મુજબ જ્યાં પોતે રહેતા હોય અથવા જ્યાં વ્હીકલને રાખવાનું હોય તે ત્યાં તેણે પોતાનું વ્હીકલનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. અથવા ઘણીવાર જે વ્હીકલ રજિસ્ટ્રેશન કરાવવા માટે જે માલિક છે તે ફેલ થઈ જાય, મીન્સ જેટલો ટાઈમ આપવામાં આવ્યો તેટલા ટાઈમમાં તે ફેલ થઈ જાય રજિસ્ટ્રેશન કરાવવા માટે, તો તે સમયે કેટલાક રૂલ્સ હોય છે તે લાગુ પડતા હોય. તે રૂલ્સ મુજબ કેટલા જે કોઈ પણ પૈસા એમણે ભરવાના હોય તે પૈસા ભરવામાં આવે છે, બરાબર, મે બી ટુ પે, બરાબર, પૈસા ભરવાના હોય છે. તેની આગળ કેટલીક એક્શન લેવામાં આવે સેક્શન 177ની અંદર અને એના આધારે 100 રૂપિયા કરતાં વધારે રૂપિયા લેવામાં આવતા નથી, પરંતુ તમે આ ફેલ થઈ ગયા તો તમારે એટલા રૂપિયાનું દંડ ભરવો પડે છે. પ્રોવાઇડેડ ડેટ એક્શન, અગર જો દંડ નહીં ભરો તો સેક્શન 177 અંદર જે કોઈ પણ એક્શન લેવાની હોય તે લેવામાં આવે છે. પરંતુ જો તે માણસ પૈસા ભરી દે તો નો એક્શન શેલ બી ટેકન, મીન્સ કે કોઈ પણ એક્શન લેવાની રહેતી નથી. હવે ડિલે પીરિયડ જે મુજબ અલગ અલગ હોય છે. ડિલે પીરિયડ મીન્સ કે 1 મહિના 2 મહિના હતા તે મુજબ ડિફરન્ટ અમાઉન્ટ્સ ઓફ ફાઇન હોય છે. The registering authority may cause the transfer of the ownership to the entered of the certificate of registration. The registration making any such entry shall communicate the transfer of ownership to the transfer and the original registering authority. Means કે જો જ્યાં વ્હીકલ રજિસ્ટર થયેલું હોય તે રજિસ્ટરિંગ ઓથોરિટી દ્વારા જે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ છે તે નહીં કરવામાં આવતું હોય તો જે ઓરિજિનલ ઓથોરિટી છે તેને તમારે ઇન્ટિમેટ કરવાનું રહે છે, બરાબર. તો અહીં સુધી આપણે સેક્શન 50 સુધી આપણે જોયા. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે સેક્શન 51થી આગળ વધીશું. ઓકે, સો બાય, સી ટેક કેર એન્ડ કીપ વોચિંગ.